Good morning, everyone. My name is Jimit. I am a past alumni of VPMP Polytechnic, and today I'm going to share some of my views and thoughts about electronics and communication stream, as in our batch, right? The thing is કે અત્યારે જે બી લોકો ઈસી માટે ઓપ્ટ કરવાના હશે એ સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ એ બંને અત્યારે એક ડાયલેમામાં હશે કે અત્યારે એ લોકોએ કઈ સ્ટ્રીમ સિલેક્ટ કરવી જોઈએ, કાં તો કયા ફિલ્ડમાં જવું જોઈએ જેનાથી એ લોકોના જે ચિલ્ડ્રન છે એ લોકોને એક સરસ ફ્યુચર મળે આગળ. અને પ્લસ અત્યારે જે બી સ્ટુડન્ટ્સ અત્યારે ઈસીમાં ઓલરેડી હશે એ લોકોનો બી એક ડાયલેમા હશે કે અમે લોકો આગળ જઈને એવા કયા ઓર્ગેનાઇઝેશન્સમાં અપ્લાય કરી શકીએ છીએ, અમારા ઈસી સ્ટડી કર્યા પછી કઈ કઈ કંપનીઝ રિક્વાયર્ડ કરશે અમને, કઈ કઈ કંપનીઝ કે કઈ કઈ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સમાં અમારી રિક્વાયરમેન્ટ આવશે, ક્યાં ક્યાં અમે અપ્લાય કરી શકીએ છીએ. તો આજે આપણે બધું એ જ ડિસ્કસ કરવાના છે આ વસ્તુમાં. તો આઈ હોપ એવરીવન ઇઝ ગિયર્ડ અપ એન્ડ વી શેલ સ્ટાર્ટ નાઉ. ધર્મેશ સર. Okay, so the first thing will be electronics and communication, a profile of EC stream. Now, what is the major difference between different streams and EC? Particularly from my study, what I have found is કે ઘણી બધી એવી અત્યારે સ્ટ્રીમ્સ છે આપણા એન્જિનિયરિંગમાં. મિકેનિકલ છે, કોમ્પ્યુટર છે, ઇલેક્ટ્રોનિક્સ છે, ઇલેક્ટ્રિકલ છે, મેકાટ્રોનિક્સ છે. બટ તમે એક વસ્તુ કોમ્પ્યુટર બી છે, રાઈટ? પણ તમે એક વસ્તુ આમાં જે અત્યારના સિનેરિયો પ્રમાણે તમે જે જોશો કે કઈ સ્ટ્રીમ અત્યારે સૌથી વધારે માર્કેટમાં ચાલી રહી છે, તો યુ વિલ ફાઉન્ડ કે અત્યારના ટેકનિકલ બેકગ્રાઉન્ડના ટેકનિકલ રિક્વાયરમેન્ટના પ્રમાણે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન જે છે એ અત્યારે મેક્સિમમ અત્યારે ઓન ડિમાન્ડ આવે છે. ધ થિંગ ઇઝ કે અત્યારે બધી જ વસ્તુ અત્યારે બધી જ વસ્તુ ટેકનિકલી આપણે જોવા જઈએ તો જેમ કે ઓનલાઈન થઈ રહી છે, બધી વસ્તુમાં સ્માર્ટનેસ આવી રહી છે. ફોર એક્ઝામ્પલ સ્માર્ટ સિટીઝના પ્રોજેક્ટ છે, સ્માર્ટ ઓફિસીસના પ્રોજેક્ટ છે, સ્માર્ટ હોમ્સના પ્રોજેક્ટ છે, રાઈટ? પછી અત્યારે તમે જાણો છો જેમ કે કોડિંગ, રાઈટ? અત્યારે ફોર એક્ઝામ્પલ એલેક્સા અગર આપણે લઈએ તો એલેક્સા એક એવી વસ્તુ છે કે જે તમે એને ખાલી કહેશો અને ઇટ વિલ સ્ટાર્ટ ડુઇંગ યોર વર્ક. તો હાઉ ઇઝ ઇટ ઓલ ડન? સો ઇટ ઇઝ ઓલ ધ પાવર ઓફ ઇલેક્ટ્રોનિક્સ, રાઈટ? ઇલેક્ટ્રોનિક્સ એવી વસ્તુ છે કે જે તમારા ઓફિસથી લઈને કોઈ બી હાઈ એન્ડ પ્રોજેક્ટ્સથી લઈને દરેક જગ્યાએ ઇન્વોલ્વ રહેતી જ હોય છે. અને બહુ રેરલી એવી કંપનીઝ તમને જોવા મળશે કે જેમાં ઇલેક્ટ્રોનિક્સની રિક્વાયરમેન્ટ ના રહેતી હોય. ઘણી બધી એવી કંપનીઝ છે જેમાં તમારે એમ તમે જોવા જાઓ તો એક જે કોઈ બી કંપની હશે એક બધી એન્જિનિયરિંગ ફિલ્ડનું અમેલ્ગમેશન છે. દરેક એન્જિનિયરિંગ ફિલ્ડ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપીને એક પ્રોડક્ટ તૈયાર કરશે માર્કેટમાં. બટ ઇલેક્ટ્રોનિક્સ જે એક એવી કંપની છે, ઇલેક્ટ્રોનિક્સ એક એવી સ્ટ્રીમ છે બેઝિકલી કે જે એ દરેક કંપનીઝમાં એ એક જગ્યાએ એનો ફિક્સ સ્પોટ છે કે એ વસ્તુ તો તમારે બેર એન્ડથી રિક્વાયર્ડ રહેશે જ, એના વગર તમે કઈ વસ્તુ નવી સ્ટાર્ટ નહીં કરી શકો. તો ધીસ ઇઝ વોટ આઈ ફીલ ઇઝ વોટ ફ્રોમ માય એક્સપિરિયન્સ કે મેં બેઝિકલી જેટલી બી જગ્યાએ સુધી કામ કર્યું છે ત્યાં દરેક કંપની પાસે એક ડેડિકેટેડ ઇલેક્ટ્રોનિક્સ ટીમ હોય છે કે જે તમારા સર્કિટ લેવલ હાર્ડવેરથી લઈને સોફ્ટવેર લેવલ કોડિંગ સુધી દરેક વસ્તુ ટેક કેર કરતી હોય, રાઈટ? આજના આપણા સેશનમાં આપણે આટલી વસ્તુ બેઝિકલી કવર કરવાના છે એની અંદર. ફર્સ્ટ વિલ બી ધ બ્રાન્ચ ઇન્ટ્રોડક્શન, કંપની સ્કોપ. હવે તમે જ્યારે આપણે અત્યારે સ્કૂલિંગ સુધી ઓલરાઇટ હતું, રાઈટ? પણ હવે જ્યારે આપણે પોતાની એક સ્ટ્રીમ સિલેક્ટ કરીએ છીએ તો બધાના માઇન્ડમાં હોય છે કે આપણે આગળ જઈને આ સ્ટ્રીમ સિલેક્ટ કર્યા પછી આપણે ક્યાં જોબ મળશે. કાં પછી તમારે ફોર એક્ઝામ્પલ અગર કોઈ માણસને ડિફેન્સ રિલેટેડ કામમાં જવું છે, રાઈટ? તો હી વિલ પ્લાન ટુ જોઈન આર્મી, રાઈટ? અગર એને રિસર્ચ વર્કમાં જવું છે તો હી વિલ પ્લાન ટુ સિલેક્ટ એન્જિનિયરિંગ. કોઈને મેડિકલ ફિલ્ડમાં જવું છે તો એ મેડિકલનું સ્ટડી કરશે. તો અત્યારે તમે લોકો જે ઇલેક્ટ્રોનિક્સ કાં તો કે એન્જિનિયરિંગનું તમે સ્ટડી કરો છો, દેટ પ્રૂવ્સ કે તમારે આગળ જઈને કોઈ ટેકનિકલ ફિલ્ડમાં કામ કરવું છે. અને જે લોકો અત્યારે પ્લાન કરી રહ્યા છે એન્જિનિયરિંગમાં આવવા માટે, એ લોકોને બી દે આર પેશનેટ અબાઉટ ટેકનિકલ થિંગ્સ. આગળ જઈને કોઈ ટેકનિકલ કંપનીમાં આઈધર ઇટ બી પ્રાઇવેટ ઓર ગવર્મેન્ટ એમાં એ લોકોએ જોઈન કરીને એમાં એ લોકોએ કામ કરવું છે. એક એ છે. એટલે આપણે એમાં કંપની સ્કોપ જોઈશું કે પ્રાઇવેટ કંપની ને ગવર્મેન્ટ કંપની એ બંનેને શું રિક્વાયરમેન્ટ હોય છે પ્રિસાઇઝલી, અને કયા ટાઈપના એન્જિનિયર્સની રિક્વાયરમેન્ટ હોય છે, અને એ લોકોના એન્જિનિયર્સમાં શું સ્કિલ્સની રિક્વાયરમેન્ટ હોય છે. તો તમે લોકો એક ગ્રાઉન્ડ લેવલ ઉપર એ વસ્તુનું પ્રિપેરેશન કરવાનું ચાલુ કરી શકો છો કે જ્યારે તમે એ લોકોના ઇન્ટરવ્યુઝમાં બેસો કે જ્યારે તમે લોકોને અપ્રોચ કરો એવી કંપનીઝને, તો તમારા માટે ઇઝી થઈ જાય એ લોકોનું ઇન્ટરવ્યુઝ ક્રેક કરવા કે એ લોકોની રિક્વાયરમેન્ટ સૂચિત કરવા માટે.
પછી આપણે જોઈશું કે અત્યારે કરંટ સિનેરિયોમાં ઇન્ડિયન માર્કેટમાં કેટલી ઓપોર્ચ્યુનિટી છે, કઈ કઈ જગ્યાએ તમે અપ્લાય કરી શકો છો. ધેટ ઇઝ ઓલ્સો ધેટ ફ્યુચર સ્કોપ. ફ્યુચર સ્કોપ એટલે એવું નથી કે ભાઈ આ નેક્સ્ટ યર ઓર સમથિંગ. અત્યારે કોઈ બી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ કે કોઈ બી ટેકનોલોજીની ઇવોલ્વ થવા માટે 1 or 2 યર્સનો ટાઈમ લાગતો હોય છે. એ ટાઈમ પછી અત્યારના સિનેરિયો પ્રમાણે એ કેવી રીતના એ ટેકનોલોજી એમેલ્ગેમેટ થશે અને પછી એની રિક્વાયરમેન્ટ કઈ રીતે આગળ આવશે, એના ઉપર આપણે આમાં સ્ટડી કરીશું. ઘણા લોકોને એવું બી પ્લાન હોય છે કે અત્યારે દે વોન્ટ ટુ સ્ટડી ઇન ઇન્ડિયા અને ફ્યુચર એ લોકો અબ્રોડમાં પ્લાન કરતા હોય છે. તો અને અબ્રોડમાં અહીંયા શું હોય છે કે અહીંયા તમને તમારા ટીચર્સ છે, તમારા મેન્ટર્સ, તમારા ફેમિલી, તમારા પેરેન્ટ્સ, તમારા ફ્રેન્ડ્સ બધાનો એક સપોર્ટ હશે ઇન્ડિયામાં, રાઈટ? ફોર એક્ઝામ્પલ, અગર તમે ઇન્ડિયામાં કોઈ કંપનીમાં અપ્લાય કરો છો તો તમારો ફ્રેન્ડ તમારા માટે હી કેન સજેસ્ટ યુ, રાઈટ? કે ભાઈ આ એક સરસ કેન્ડિડેટ છે, તમે એને પ્લીઝ સિલેક્ટ કરો. કાં તો તમારા એક જે ગ્રુપ હશે એમાંથી તમને ઇન્ફોર્મેશન મળશે તમે કઈ જગ્યાએ એપ્લાય કરી શકો છો. બટ જ્યારે તમે અબ્રોડ જાઓ છો ત્યારે તમે સોલી ડિપેન્ડ કરો છો તમારી કઈ સ્ટ્રીમ હતી. બેઝડ ઓન યોર સ્ટ્રીમ યુ વિલ ગેટ સિલેક્ટેડ અબ્રોડ. એટલે જે લોકો અબ્રોડ માટે પ્લાન કરતા હોય એ લોકો પ્લીઝ આ સ્પેશિયલ એક જે ફ્યુચર સ્કોપ ઇન અબ્રોડ પોઈન્ટ ખાસ કરીને ધ્યાન રાખજો. એમાં આઈ એક્સપ્લેન કે તમે અબ્રોડમાં જતા હો છો તો તમારી કઈ સ્ટ્રીમ વાઇઝ તમને કેટલા પર્સન્ટેજ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ સિલેક્ટ કરી શકશો તમે એની અંદર. અને ફાઇનલી હાઇલાઇટ્સ ઓફ ઇસી. તમે ફોર એક્ઝામ્પલ, અગર તમે કોઈ ઇન્ટરવ્યુમાં જશો કે તમે કોઈને અપ્રોચ કરશો તો ઇન્ટરવ્યુ પાસે એટલો ટાઈમ નથી કે તમને તમારા 3 વર્ષનું દરેક ક્વેશ્ચન પૂછવા રહેશે. એ નહીં કરે. એ તમને એટલું જ કહેશે તમે જે ભણ્યા છો કે તમે જે સ્ટડી કર્યું છે એનું હાઇલાઇટ આપો, રાઈટ? તો હાઉ ટુ પ્રિપેર ધેટ હાઇલાઇટ. તમારે જ્યારે તમને 3 વર્ષની તમારું 3 વર્ષનો એક્સપિરિયન્સ તમારે એને ખાલી 2 મિનિટ્સમાં એક્સપ્લેન કરવાનો છે. તો એવા કયા પોઈન્ટ્સ છે, રાઈટ, જે તમે હાઇલાઇટ કરી શકશો કે જે તમે એમને કહી શકશો જેના કારણે તમને ઇઝી રહેશે. તો એ બધા પોઈન્ટ્સ એમાં હાઇલાઇટ કરેલા છે. તો વિલ સ્ટાર્ટ વિથ ધેટ. હવે ફોર એક્ઝામ્પલ, we'll start with first thing is branch introduction of EC, electronics and communication. Fun fact for all of those who are approaching in EC, કે જેટલા લોકો બી અત્યારે જોઈન કરી રહ્યા છે EC માં અને જેટલા લોકો ઓલરેડી EC માં છે એ લોકોને એક માટે ફન ફેક્ટ છે કે EC જે બ્રાન્ચ છે અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ છે. ધ ઓનલી રીઝન બીઇંગ ઇઝ કે મેં તમને પહેલા બી કીધું કે EC જે વસ્તુ છે એ છે ને દરેક વસ્તુ અત્યારે સ્માર્ટ થઈ રહી છે. સ્માર્ટ સિટીઝ થઈ ગયું છે, સ્માર્ટ ફોન્સ આવી ગયા છે. પછી આપણે કહેવાય કે દરેક વસ્તુમાં તમે છે ને ઓટોમેટિક આવી ગયું છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે પહેલા આપણે બહુ ટાઈમ પહેલા ટીવીમાં આપણે દરેક ચેનલ સર્ચ કરતા હતા. અત્યારે તમારે જસ્ટ ખાલી બોલવાનું છે કે અલેક્સા ગેટ મી એનડીટીવી, તો તમારે એનડીટીવીની ન્યૂઝ ચેનલ સ્ટાર્ટ થઈ જશે. એલેક્સા ગેટ મી સ્ટાર ગોલ્ડ, તો સ્ટાર ગોલ્ડ પર જે ચેનલ આવે છે એ સ્ટાર્ટ થઈ જશે. તો અત્યારે ધીરે ધીરે બધું બહુ ઓટોમેટિક થવા માંડ્યું છે અને આની જે સ્પીડ છે એ બહુ જ ફાસ્ટ છે, રાઈટ? તમે જોશો કે એલેક્સા જ્યાં સુધી નહોતું ત્યાં સુધી કોઈએ પોતાનું ગૂગલ અસિસ્ટન્ટ કે કશું બી કોઈ ચાલુ નહોતું કર્યું. પણ વન્સ એલેક્સા કેમ, બધાએ પોતપોતાના પ્રોડક્ટ ચાલુ કરી નાખ્યા. એટલે તમે જોશો તો એ લોકોનો જે ટર્ન અરાઉન્ડ ટાઈમ હતો એ એટલો બધો ફાસ્ટ હતો કે એલેક્સા આવ્યા પછી લાઈક 20 ડેઝમાં જ બીજી એક નવી પ્રોડક્ટ આવી ગઈ હતી, રાઈટ? સો ધેટ મીન્સ કે એટલું બધું ફાસ્ટ ચેન્જ માટે એ લોકોને શું જોઈશે? એ લોકોને નવા EC એન્જિનિયર્સ જોશે, રાઈટ? કે એન્જિનિયર્સ હશે, એ લોકોની કોર ટીમ હશે જે બધું ફટાફટ રિસર્ચ કરીને ફટાફટ ડેવલપ કરીને એક નવું પ્રોડક્ટ માર્કેટમાં આપશે. તો એ રીતે તમે જોવા જાઓ તો એના માટે આપણે કહી શકીએ છીએ કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ. એમાં રોજ ને રોજ નવા પોઈન્ટ ઓફ ઇવોલ્યુશન આવતા રહે છે. હવે બીજી એક વસ્તુ જે મારા એક્સપિરિયન્સથી તમને હું કહું છું કે EC એક એવું ફિલ્ડ છે જે તમને કઈ વસ્તુ કરિયર ઓપ્શન્સ માટે રેડી કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, અગર તમે સિવિલ ઓપ્ટ કરશો, રાઈટ, તો સિવિલ ઇઝ લાઈક ઓનલી ફોર કન્સ્ટ્રક્શન બિઝનેસ, રાઈટ? તમે સિવિલ એન્જિનિયર બનશો, તમે કોઈ સાઇટ વિઝિટ કરશો, એવું બધું કરી શકશો. મિકેનિકલ કરશો તો તમારે ખાલી મિકેનિકલ ફ્રેમવર્ક્સ ને બધું બનાવવાનું છે. બટ તમે અગર ઇલેક્ટ્રોનિક્સ કરો છો તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ઇઝ લાઈક અમેલ્ગમેશન ઓફ 3 થિંગ્સ. ફર્સ્ટ ઇઝ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આપણે જ્યારે કહીએ ત્યારે એની અંદર શું આવતું હોય છે? એની અંદર આવતું હોય છે VLSI અને એનું એમ્બેડેડ હાર્ડવેર. એટલે તમે જે હાર્ડવેર બનાવો છો એ ધેટ કમ્પ્રાઇઝ ઓફ ઇલેક્ટ્રોનિક્સ. કમ્યુનિકેશન એટલે ફોર એક્ઝામ્પલ અત્યારે તમે જે બી ફોન ટેલિકોમ સેક્ટર જે કરો છો દેટ ઇઝ ધીસ કમ્યુનિકેશન થિંગ. અગર અત્યારે તમે જોવો કે ટેલિકોમ સેક્ટર બહુ જ બૂમિંગ છે અને ઇનફેક્ટ જીઓના આવ્યા પછી એ બહુ વધારે જ બૂમિંગ થઈ ગયું છે. રોજ આ એરટેલ, જીઓ, વોડાફોન બધા લોકો વચ્ચે અત્યારે બહુ જ ફાઇટ ચાલી રહી હોય છે કે કોણ નવી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે, કોણ પોતાનું કમ્યુનિકેશન સેક્ટર વધારે ગ્રો કરે, રાઈટ? તો ધોઝ ઓલ થિંગ ઇઝ ઇનટુ કમ્યુનિકેશન્સ.
આમાં હું તમને અત્યારે જેવી સમજાવું છું જે અત્યારે જસ્ટ ટોપ લેયર સમજાવું છું, પછી ધીરે ધીરે આપણે બેઝિક લેયર્સમાં બી જઈશું. અને ધ થર્ડ થિંગ ઇઝ સોફ્ટવેર પાર્ટ, રાઈટ? સિમ્પલ તમે સમજાવું તો 3 લાઈન છે. એક છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, એ ખાલી સોફ્ટવેર છે, એમાં તમને હાર્ડવેર કશું નહીં મળે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગના સ્ટુડન્ટ જે બી હશે એ લોકોને શું છે કે હાર્ડવેર માટે એક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર તો રિક્વાયર્ડ રહેવાની જ છે, રાઈટ? એ લોકો ઇન્ડિપેન્ડન્ટલી દે વિલ નોટ બી એબલ ટુ વર્કઆઉટ. એ લોકોને હંમેશા કોઈના ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડશે. સેકન્ડ લાઇન વિલ કમ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ. ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલમાં બી એ જ પ્રોબ્લેમ છે કે એની પાસે હાર્ડવેર અને સોફ્ટવેર તો આવી ગયું, બટ એની પાસે કમ્યુનિકેશન લાઇન નથી આવતી, રાઈટ? એટલે એને જ્યારે કોઈ બી બે ડિવાઇસીસ વચ્ચે જ્યારે કમ્યુનિકેટ કરવું હશે કે એના પેરિફરલ્સ હશે ત્યારે બી એ વસ્તુ ઊભી રહી જશે, રાઈટ? એને બી ઈસીના એક કેન્ડિડેટ ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડશે. અને થર્ડ લાઇન આપણી આવે છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન આઈ વિલ સે કે કોમ્પ્યુટર, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, સમ પાર્ટ ઓફ ઇલેક્ટ્રિકલ, બધી જ વસ્તુઓમાં ઇન્ક્લુડેડ હોય છે. એક ટાઈપની પોતે જ સેલ્ફ સફિશિયન્ટ લાઈન છે. એટલે કંપનીઝ બી એવું વિચારશે કે હું કોમ્પ્યુટર એન્જિનિયરને રિક્રુટ કરું એના કરતાં વાય નોટ આઈ રિક્રુટ અ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયર કે જેની પાસે સોફ્ટવેર બી એક્સપર્ટીઝ છે, જેની પાસે હાર્ડવેરની બી એક્સપર્ટીઝ છે, અને સાથે સાથે એ કોમ્યુનિકેશનનું બી પાર્ટ પ્લે કરી શકે છે. દરેક કંપનીમાં યુ નેવર નો, રાઈટ? સી, કંપની હંમેશા એ રીતે જ વિચારવાની છે કે ફ્યુચરમાં એની પાસે કયો પ્રોજેક્ટ આવ્યો એને ખબર નથી, બટ એ પહેલાથી જ પ્રિપેર રહીને એવા કેન્ડિડેટ સિલેક્ટ કરવા ટ્રાય કરશે કે જે કોઈ બી પ્રોજેક્ટ આવ્યો તો એના માટે સફિશિયન્ટ હોય. એવું તો પોસિબલ નહીં થાય કે જ્યારે સોફ્ટવેરનો પ્રોજેક્ટ આવ્યો ત્યારે કમ્પ્યુટર એન્જિનિયર્સને રિક્રુટ કરવા નીકળશે, રાઈટ? ઓર એઝ હાર્ડવેરનો જ્યારે પ્રોજેક્ટ આવ્યો ત્યારે ઈસી કેન્ડિડેટને રિક્રુટ કરવા નીકળશે, એવું તો ના હોય. એટલે કંપનીઝ કે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એ લોકો એક ટાઈપનું સર્વે કરે કે કયા ટાઈપના સ્ટુડન્ટ્સનું એ લોકોને રિક્વાયરમેન્ટ રહેતી હોય છે, બેઝડ ઓન દેટ એ લોકો એવા સ્ટુડન્ટ સિલેક્ટ કરશે જે સેલ્ફ સફિશિયન્ટ હોય, રાઈટ? સો બેઝિકલી વોટ ઈસી વિલ પ્રિપેર યુ, ઈસી તમને સ્ટડી કર્યા પછી કે જે અત્યારે ઈસી સ્ટડી કરે છે એ લોકો એટ ધ એન્ડ ઓફ 3 years ઓફ ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટડીઝ એ લોકો કઈ વસ્તુમાં સેલ્ફ સફિશિયન્ટ થશે અને લોકો કઈ વસ્તુ કરી શકશે. તો આ એક લિસ્ટ છે કે કઈ ઇન્ડસ્ટ્રીઝ એ લોકોને એક્સેપ્ટ કરવા માટે રેડી હોય છે. ફર્સ્ટ થિંગ ઇઝ કે બિઝનેસ, રાઈટ? અત્યારે જે સ્ટાર્ટઅપ જે લોકોને કરવું હોય એ લોકો માટે ગવર્મેન્ટ બહુ સરસ ઓપ્શન્સ આપે છે કે ફોર એક્ઝામ્પલ અત્યારે જીયુસેક કરીને ગુજરાત યુનિવર્સિટીમાં એક બહુ સરસ પ્રોજેક્ટ છે. એ લોકોના ત્યાં મેજરલી એ લોકો 25 to 30 સ્ટાર્ટઅપ્સ એવરી યર દે રિક્રુટ. આઈ વિલ નોટ સે રિક્રુટ, બટ એ લોકો સિલેક્ટ કરે છે. સિલેક્ટ કર્યા પછી જે લોકોને લાગે કે એ લોકોનું સ્ટાર્ટઅપના બહુ સરસ પ્રોસ્પેક્ટ છે આગળ જઈને, એ લોકોને સિલેક્ટ કરે છે અને પછી એ લોકો ફંડ આપે છે. ફંડ આપે છે, ઓપોર્ચ્યુનિટીઝ આપે છે, એ લોકોને માર્કેટ કેપિટલાઇઝેશનનો પ્રોજેક્ટ આપે છે જેનાથી એ સ્ટાર્ટઅપ ગ્રો કરી શકે છે. અને વન મોર ફન ફેક્ટ કે તમે અત્યારે જે બી નવા સ્ટાર્ટઅપ્સ જોશો એમાં મેજરલી ઇન ધ સેન્સ 85% ઓફ ધોઝ સ્ટાર્ટઅપ્સ આર કમ્પ્રાઇઝ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન સ્ટુડન્ટ. તો આ એક બહુ મોટી અચીવમેન્ટ કહી શકાય ઈસીઝ માટે કે જેની અંદર લોકો નવા દરેક ફિલ્ડમાં લોકો પેનેટ્રેટ કરી શકે છે. તો બિઝનેસમાં અત્યારે તમે જુઓ છો કે ઘણી બધી જે મેજર કંપની છે જે ઓટોમેશનના વર્ક કરતી હોય છે. ઓટોમેશન ઇઝ લાઈક કે તમને લોકોને કોઈક અગર એક કેલિબ્રેશન રૂમ છે, રાઈટ? જેમાં તમે અલગ ફોર્મ્સ ઓફ કેલિબ્રેશન કરી શકો છો. આરએફ કેલિબ્રેશન થઈ ગયું કે મિકેનિકલ કેલિબ્રેશન્સ થઈ ગયા. તો એવા જે ઓટોમેશનના પ્રોજેક્ટ્સ હોય છે એ બી સેલ્ફ સફિશિયન્ટ હોય છે અને એ બી ઈસીના સ્ટુડન્ટ્સ ઇઝીલી કેરી આઉટ કરી શકતા હોય છે. પછી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એઝ આઈ સેડ યુ કે રિસર્ચ માટે બધી વસ્તુની જરૂરત પડતી હોય છે. એક હાર્ડવેર નોલેજની જરૂરત પડતી હોય છે, તમારે એક સોફ્ટવેર કોડિંગની જરૂરત પડતી હોય છે. એ બધું જ કમ્પ્રાઇઝડ હોય છે. અને એઝ આઈ ટોલ્ડ અર્લિયર, ઇન્સ્ટ્રુમેન્ટેશન, રાઈટ? તો EC is a part of electronics only, right? So any student from electronics can do instrumentation, but not all students of instrumentation will be able to do coding and the communication. So this is a top difference. નેક્સ્ટ ઇઝ ધ બાયોમેડિકલ એન્જિનિયરિંગ. હવે તમે જેમ કે આજે જોઈ શકો છો કે આ કોરોનાનો અત્યારે પેન્ડેમિક અત્યારે ઇન્ડિયામાં ઘણા બધા મોટા લેવલ ઉપર અત્યારે પેનેટ્રેટ કરી રહ્યો છે. તો I'll just request someone to mute the thing. Okay, so the thing is કે અત્યારે તમે જેમ કે જાણો છો કે કોરોના પેન્ડેમિક છે જે ઇન્ડિયામાં ઘણા મોટા લેવલ ઉપર પેનિટ્રેટ કરેલો છે અને એના માટે ગવર્મેન્ટને અત્યારે જેમ કે તમે જુઓ છો બહુ બધા વેન્ટિલેટર્સની રિક્વાયરમેન્ટ હોય છે.
રાઈટ. એ લોકો ઘણી બધી પ્રાઇવેટ કંપનીઝ પાસે ગયા છે કે તમે ફટાફટ બહુ લાર્જ સ્કેલ ઉપર એક પ્રોડક્શન લાઈન ચાલુ કરો અને એમાં વેન્ટિલેટર્સ છે અને જેટલા બી ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ છે એ તમે ફટાફટ ડેવલપ કરો, જેનાથી આપણે પેશન્ટ્સને સારી રીતે આપણે ટ્રીટ કરી શકીએ, રાઈટ. તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, બાયોમેડિકલ જે છે એ તમે સિમ્પલ સમજો કે બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં જવા માટે યુ ડુ નોટ નીડ ટુ બી અ ડોક્ટર, યુ નીડ ટુ બી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર. એમાં કેવું હોય છે, ફોર એક્ઝામ્પલ અગર એક વેન્ટિલેટરમાં એક એવું એ લોકોએ એક કોડ કર્યો છે કે એટ સર્ટેન પોઈન્ટ ઓફ ટાઈમ આટલા લેવલ ઓફ ઓક્સિજન છે એ રિલીઝ થવો જોઈએ, રાઈટ. આટલા લેવલ ઓફ રીડિંગ્સ કે વાઇટલ પોઈન્ટ જે હોય તમારા પેશન્ટના, એને રીડિંગ લઈને એક તમે સિસ્ટમમાં લોક કરવાનું હોય છે. તો ધીસ ઓલ ઇઝ અ પાર્ટ ઓફ કોડિંગ, ધીસ ઓલ ઇઝ અ પાર્ટ ઓફ હાર્ડવેર. અને કોડિંગ શું છે? કોડિંગ ઇઝ ધીસ લેયર એન્ડ હાર્ડવેર ઇઝ ધીસ લેયર. કોડિંગ વિલ ઇન ટર્ન ઇન્સ્ટ્રક્ટ ધ હાર્ડવેર ટુ એક્ટ લાઇકવાઇઝ ફોર ધી આઉટર નેચર. એટલે તમારું જે એક બોક્સ હશે એના બહાર એક કનેક્ટર લાગેલું છે જેના ઉપર તમે ઓક્સિજન પાઇપ ફિટ કરી શકશો, અને અંદરથી કોડિંગ એ હાર્ડવેરને કહેશે કે તમારું થ્રોટલ રિલીઝ કરો અને ઓક્સિજનને રિલીઝ કરો. તો આ બધું જે એક પાર્ટ હોય છે બનતું હોય છે કોડિંગ, હાર્ડવેર અને આઉટર બોક્સ. તો કોઈ બી કંપની આમાં વિચારશે કે હવે મારે એક કોડિંગ માટે એક અલગથી એન્જિનિયર લેવાની જરૂરત નથી. અગર હું એવો છું કે એન્જિનિયર પ્રેફર કરું કે જેનામાં બધી જ સ્કિલ્સ છે, તો એ મને આખું કોડિંગ, હાર્ડવેર અને આઉટર બોક્સ બધો જ પાર્ટ બનાવી આપશે. તો આને કંપની જનરલી જે વિચારતી હોય, કંપની હંમેશા કોસ્ટ કટિંગ ઉપર વિચારે. કંપની માટે એક જ પ્રાઇમરી પોઈન્ટ છે કોસ્ટ કટિંગ. અગર એની કોસ્ટ કટ થાય છે તો એનો પ્રોફિટ વધે છે, અને પ્રોફિટ વધે છે તો એની કંપની મોટી થાય છે. એટલે અલ્ટિમેટલી કોસ્ટ કટિંગ કરશે. અને કોસ્ટ કટિંગ માટે એ શું કરશે કે એ લોકોનું એવું જ વિચાર છે કે હંમેશા ઓછાથી ઓછા એમ્પ્લોઈઝમાં, જે વધારે સ્કિલ્ડ એમ્પ્લોઈઝ હોય એનાથી હું મેક્સિમમ કામ લઈ શકું. તો બેઝડ ઓન ધેટ એ લોકો હંમેશા એવા એન્જિનિયર સિલેક્ટ કરશે કે જે સેલ્ફ સફિશિયન્ટ હોય, રાઈટ. ધ નેક્સ્ટ ઇઝ કમ્પ્યુટર હાર્ડવેર. જેમ કે મેં તમને પહેલા જ કીધું કે ઇન્સ્ટ્રુમેન્ટેશન, કમ્પ્યુટર એન્જિનિયરિંગ એ બંને ઇન્ક્લુડેડ હોય જ છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં. એટલે જ્યારે બી કમ્પ્યુટરની હાર્ડવેરની કામ આવતી હોય છે ત્યારે બી ઈસી સ્ટુડન્ટ્સ એ વસ્તુ માટે એક વેરી પ્રેફરેબલ ચોઇસ હોય છે, એ લોકો ઇઝીલી વસ્તુ કરી શકતા હોય છે. નેક્સ્ટ ઇઝ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી. એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. યુ માઇટ હેવ હર્ડ, એવરીવન ઓફ હેવ હર્ડ કે બોઈંગ છે, લોકહીડ માર્ટિન છે, દે આર સ્ટાર્ટિંગ ન્યૂ પ્રોજેક્ટ્સ ઇન ઇન્ડિયા. બેંગ્લોરમાં એ લોકો અત્યારે નવી ઓપોર્ચ્યુનિટીઝ કરે છે. એન્ડ ધ બેસ્ટ થિંગ ઇઝ કે એ લોકોને એક સેટ ઓફ રૂલ્સ હોય છે. એના સેટ ઓફ રૂલ્સમાં અગર તમે જશો તો યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો દેટ કે એ લોકોએ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન, મિકેનિકલ, આ 3 એન્જિનિયર્સ પર મેજર એમ્ફેસિસ છે એ લોકોનું. મિકેનિકલ એન્જિનિયર એ લોકોની બહારની આઉટર બોડી, જે પ્લેન્સની આઉટર બોડી એના માટે જોઈતું હોય છે. બટ પ્લેન્સથી એ લોકોના એટીસી સુધીના કમ્યુનિકેશન ચેનલ્સ માટે, ઇન્ટરનલ સર્કિટરી માટે, તમારું આખું રૂટિંગ એન્ડ પાથિંગ સિલેક્શન માટે એ લોકો દરેક વસ્તુ માટે ઈસીના એન્જિનિયર્સને સિલેક્ટ કરતા હોય છે. તો એક બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. અને અત્યારે જે બી સ્ટુડન્ટ્સ અત્યારે ફાઇનલ યરમાં છે, કે જે બી સ્ટુડન્ટ્સ અત્યારે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનને પોતાના કરિયર ઓપ્શન તરીકે સિલેક્ટ કરવા માંગતા હોય, તો આઈ વિલ રિયલી સજેસ્ટ ધેમ લોકહીડ માર્ટિન, બોઈંગ, એરબસ, એ ત્રણેય કંપનીઝ જે હમણાં બેંગ્લોરમાં આવી રહી છે એ લોકો માટે ડેફિનેટલી સર્ચ કરે. રિક્વાયર્ડ હોય તો એના માટે લિંક શેર કરીશ દિવ્ય પટેલ સરને. અને એ લિંક્સમાં તમે જોઈ શકશો કે એ લોકોને કઈ કઈ ટાઈપના રિક્વાયરમેન્ટ હોય છે. તો બેઝડ ઓન ધેટ તમે તમારું કરિયર ઓપ્શનમાં સિલેક્ટ કરી શકશો. એક એ વસ્તુ છે. પછી છે ડિફેન્સ એન્ડ એટોમિક એનર્જી. તો ઇન્ડિયામાં બે બહુ મોટા ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે. ફર્સ્ટ ઇઝ DRDO, that is Defense Research and Development Organization, and the other is DAE, that is Department of Atomic Energy. તો એ બંને જે છે, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની અંદર આવે છે ભાભા એટોમિક, પછી RR-CAT, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, જે અહેમદાબાદમાં જ છે, રાઈટ. તો એ છે, એ બધા ઇન્સ્ટિટ્યુશન્સ એની અંદર આવે છે કે જે લોકો એટોમિક એનર્જી અને એટોમિક ઇલેક્ટ્રોનિક્સ ઉપર કામ કરતા હોય છે. એટોમિક એનર્જી જ્યારે હું કહું ત્યારે મતલબ એવો નથી કે એ લોકો એટોમિક બોમ્બ્સ ઉપર કામ કરતા હોય છે. એટોમિક એનર્જીથી મતલબ શું થયું કે એટોમિક એનર્જી એ આખા સિટીઝને, આખા સ્ટેટ્સને પાવર કરી શકતા હોય છે. એ લોકો ઇલેક્ટ્રિકલ એનર્જી આપવા માટે દે આર સફિશિયન્ટ. તો એના માટેની જે રિસર્ચ ચાલતી હોય છે, પછી જે તમે લાર્જ હેડ્રન કોલાઇડર અગર તમે સાંભળ્યું હશે, જીનીવામાં છે, એવું જ એક નવું ટોકામેક બને છે. એ અત્યારે અહેમદાબાદમાં IPRમાં જ બને છે અત્યારે. અને એ છે ને ટોટલ 7 કન્ટ્રીઝ અરાઉન્ડ ધ વર્લ્ડ ભેગું થઈને બનાવે છે. અને એમાં ઇન્ડિયાનો બહુ મોટો પાર્ટ છે. ઇન્ડિયા અત્યારે એનું ઇલેક્ટ્રોનિક્સ અને RF કેબલિંગ સિસ્ટમ જુએ છે ટોકામેકનું. તો એ જે બધા ટાઈપના રિસર્ચિસ હોય એમાં બી
ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરને ઘણા બધા સરસ ઓપોર્ચ્યુનિટીઝ આવતી રહેતી હોય છે. નેક્સ્ટ ધેન ઇઝ ધ કોમ્પ્યુટર સોફ્ટવેર. જેમ કોમ્પ્યુટર હાર્ડવેર આવ્યું હતું એમ જ છે કોમ્પ્યુટર સોફ્ટવેર. હવે દેખો, આઈ વિલ નોટ સે ધેટ કે બધી જ વસ્તુ ઈસીની સારી, એવું નથી. બધાના એક સરસ પોઈન્ટ્સ છે. દરેક એન્જિનિયરિંગ સ્ટ્રીમને સરસ પોઈન્ટ છે. ત્યારે જે એન્જિનિયરિંગ સ્ટ્રીમ્સ અલગ બનેલી છે. ડિફરન્સિએશન શું છે એ હું તમને સમજાવું છું. કે ફોર એક્ઝામ્પલ, કોમ્પ્યુટર સોફ્ટવેર જે છે એ અગર ફોર એક્ઝામ્પલ કોઈ પર્સનને એક પ્રોડક્ટ ડેવલપ કરવું છે, તો એને જે વસ્તુની કોડિંગની રિક્વાયરમેન્ટ રહેશે એ એક કોમ્પ્યુટર એન્જિનિયર બી કરી શકે છે, અને એઝ ગુડ એઝ એક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર બી કરી જ શકે છે એ વસ્તુ. તો ડિફરન્સ શું થયો આ બંનેમાં? ડિફરન્સ એ થયો કે કોમ્પ્યુટર એન્જિનિયર્સ એટલે એવા એન્જિનિયર્સ થયા કે જે લોકોને ફ્યુચરમાં કંઈક આઈટી ઇન્ડસ્ટ્રીઝ રિલેટેડ કંઈક કામ કરવું હોય, કે ફ્યુચરમાં કંઈક વેબસાઇટ ડિઝાઇનિંગ કે કોઈ બી એવા રિલેટેડ કામ કરવું હોય કે જેમાં છે મેજરલી તમારું આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ક્લુડ થતું હોય. વેર એઝ પ્રોડક્ટ ડેવલપમેન્ટ હોય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વર્ક્સ હોય, એના માટે જેને બી કામ કરવું અને એમાં જે કોડિંગ યુઝ થતી હોય છે એના માટે વી હેવ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન સ્ટ્રીમ. તો એ આ બંને સ્ટ્રીમનો ડિફરન્સ છે. પછી છે એક નેનો ઇલેક્ટ્રોનિક ચિપ્સ. નેનો ઇલેક્ટ્રોનિક ચિપ્સ એટલે ઇન્ડિયામાં એટલું બધું હજી એક આ બહુ ઇમર્જિંગ ફિલ્ડ છે, ગ્રોઈંગ ફિલ્ડ છે. ઇન્ડિયામાં તમે અગર સાંભળ્યું હશે તો એના માટે જે SCL છે, સેમિકન્ડક્ટર લેબોરેટરી ચંદીગઢ, એ એક ઇસરોની જ લેબોરેટરી છે, અને એ લોકો છે ને આઈસીઝ ને ફેબ્રિકેટ કરે છે ત્યાં. અત્યારે તમે જોશો કે ફોર એક્ઝામ્પલ તમે સ્ટડી કરતા વખતે જોશો કે 8051 છે કે 8085 છે, એ બધું બહુ જૂના આર્કિટેક્ચર્સ છે, રાઈટ. પણ અત્યારે કરંટ સિનેરિયો પ્રમાણે એ લોકોને એવા ફાસ્ટ આર્કિટેક્ચર્સ જોતા હોય છે કે ફાસ્ટ એવી આઈસીસ જોતી હોય છે જે એક સિસ્ટમ ઓન ચિપ હોય. એક આઈસી જે એસઓસી હશે કે જે તમે લગાવવાથી તમારું આખા સિસ્ટમનું કામ કરશે. તો એવું બધું જે કામ થતું હોય છે એ બી એના માટે જેની ડિગ્રી ફિલ્ડ છે એ VLSI છે, જે બી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એક પાર્ટ જ છે. અને એ વસ્તુમાં એ લોકો એ કામ કરતા હોય છે, ધેટ ઇઝ ડન એટ SCL ચંદીગઢ. તો જે લોકોને આગળ જઈને VLSI માં કરવું હોય એ લોકો માટે SCL ચંદીગઢ ઇઝ અ વેરી ગુડ જોબ ઓપોર્ચ્યુનિટી. હું તમને લોકોને અત્યારે એટલે જોબ સાથે કમ્પેર કરીને વસ્તુ બતાવું છું કે એવું ના થવું જોઈએ લાઈફમાં કોઈના પણ કે અત્યારે તમે આખું ઈસી સ્ટ્રીમ સ્ટડી કરી નાખી, કે તમે કોઈ બી આખી સ્ટ્રીમ સ્ટડી કરી નાખી, રાઈટ. અને એટ ધી એન્ડ ઓફ 3 years યુ આર ક્લુલેસ કે તમારે આગળ શું કરવું છે, એવું ના થવું જોઈએ. તમારે સ્ટડી સ્ટાર્ટ કરતા પહેલા, અને મેજરલી આમાં જે બી પેરેન્ટ્સ અત્યારે આ વસ્તુ સાંભળી રહ્યા છે, એ પેરેન્ટ્સે ડિસાઇડ કરવાનું છે કે તમારા કાઉન્સેલિંગ કરાવીને તમારા સ્ટુડન્ટ્સના, તમારા ચિલ્ડ્રન્સના, કે એ લોકોને કઈ સ્ટ્રીમ વધારે ગમે છે, એ લોકોને કઈ સ્ટ્રીમમાં ઇન્ટરેસ્ટ છે. બેઝડ ઓન ધેટ એ લોકોનું તમે ડિસાઇડ કરી શકો છો કે તમારે કયા સ્ટ્રીમમાં એ લોકો એન્જિનિયરિંગ સ્ટ્રીમમાં એ લોકોને પ્લેસ કરવા છે. અને એટ ધ એન્ડ ઓફ ધેટ સ્ટ્રીમ એ લોકોનો જોબ ગોલ કે એ લોકોનો બિઝનેસ ગોલ શું હોવો જોઈએ. એટલે જ્યારે બી એ છોકરો એના ફાઇનલ સેમિસ્ટરમાં હોય ત્યારે એ ગોલ માટે એ પ્રિપેર કરવા સ્ટાર્ટ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, અગર જે SCL ચંદીગઢ માટે જવું છે તો એનું ફિક્સ છે કે એને છે ને નેનો ઇલેક્ટ્રોનિક્સ ચિપ્સ છે અને એ બધી VLSI છે, એ ફિલ્ડમાં એને વધારે ઇન્ક્લાઇન્ડ રહેવાનું છે, એ ફિલ્ડ માટે એને વધારે સ્ટડી કરવાનું છે, એના માટે વધારે હેલ્પફુલ થઈ શકશે. ધ નેક્સ્ટ થિંગ ઇઝ, એ બી હું કહીશ તમને એક બહુ એમર્જિંગ ફિલ્ડ છે. ફોટોનિક્સ તમે જ્યારે સ્કૂલમાં હશો ત્યારે તમે સ્ટડી કર્યું હશે કે કન્વેક્સ લેન્સ ને કન્કેવ લેન્સ, રાઈટ. તો એ બધી છે ને કેવું છે કે એક ફોટોનિક્સ છે અને ઇલેક્ટ્રોફોટોનિક્સ છે. ઇલેક્ટ્રોફોટોનિક્સ એટલે શું, કઈ સિસ્ટમ હોય છે કે તમે બે લેન્સ ગોઠવ્યા છે, રાઈટ. બટ જ્યાં સુધી એના પર કોઈ રે ઓફ લાઇટ ફોલ નથી થવાનો, ટીલ ધેટ ટાઈમ ઇટ ઇઝ અ યુઝલેસ એસેમ્બલી, રાઈટ. એટલે તમારે છે ને એમાં અલગ નેનોમીટરના વેવલેન્થની જે લેઝર્સ હોય એને ફોલ કરાવીને તમે એક એપ્લિકેશન ડિઝાઇન કરવાની હોય છે. અને અત્યારે જેમ તમે જુઓ છો, જેમ વાઈફાઈ છે એમ એક નવું એવી ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે કે જેમાં બેઝડ ઓન ધ લાઇટ તમને ડેટા પ્રોવાઈડ કરવામાં આવશે, કે લાઇટ હેઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ ડેટા ઇન ઇટ. તો બેઝડ ઓન ધોઝ થિંગ્સ એ તમને એક ટાઈપનું કરિયર ઓપોર્ચ્યુનિટી છે. અને હું તમને કહું, ઇન્ડિયાનું એક નવું સેટેલાઇટ હતું GSAT-29, જેમના રિસેન્ટલી 1 year બિફોર જ લોન્ચ થયું છે હમણાં. એની અંદર એક પેલોડ હતો જેનું નામ હતું OCT, એનું નામ હતું ઓપ્ટિકલ કમ્યુનિકેશન ટર્મિનલ. તો એ લોકો છે ને RF કમ્યુનિકેશન નહોતા કરતા, એ લોકો ઉપરથી 15 નેનોમીટરની વેવલેન્થ વાળી લાઇટ્સ પ્રોજેક્ટ કરવા હતા ઉપર, જેના રિસીવિંગ સ્ટેશન ઉપર આવશે, અને એક વખત કનેક્શન કર્યા પછી એ લોકો કમ્યુનિકેશન ચાલુ કરી શકશે. સો અત્યારે ગવર્મેન્ટ બી બહુ જ હેવીલી આમાં અંદર અત્યારે વર્ક કરી રહી છે, રાઈટ. ધ નેક્સ્ટ ઇઝ નેનો એન્જિનિયરિંગ.
બધા જ લોકોએ કાર્બન નેનો ટ્યુબ્સ માટે સ્ટડી કર્યું હશે, રાઈટ? કાર્બન નેનોટ્યુબ્સ એવી વસ્તુ છે કે જે ટેન્સાઇલ સ્ટ્રેન્થ એની જે આપણે કહીએ એ બહુ જ હાઈ છે. સ્ટીલ કરતાં બી વધારે ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય છે એની. અને એનું જે ઓપરેટિંગ કોસ્ટ કહેવાય અને એનું જે વેટ સ્ટ્રક્ચર કહેવાય એ છે ને સ્ટીલ કરતાં ઘણું ઓછું હોય છે. તો એક નેનો એન્જિનિયરિંગ બી છે એ અત્યારે બેંગ્લોર, ચેન્નઈ એ બધી જગ્યાએ અત્યારે ઇટ ઇઝ લાઈક વેરી બૂમિંગ, અને કંપનીઝ અત્યારે બહુ ફાસ્ટ ફોરવર્ડ રિસર્ચ કરે છે નેનો એન્જિનિયરિંગ ઉપર, કે એ લોકોની અત્યારે ફોર એક્ઝામ્પલ તમને હું કહું તો કાર્સ એક એવું ફીચર છે, 4 વ્હીલર્સ એન્ડ 2 વ્હીલર્સ, એમાં એ લોકો નેનો એન્જિનિયરિંગ કરે છે પ્લાન, કે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે હોય એટલે જ્યારે કોઈ બી કારને એક્સિડન્ટ થાય તો એને અંદર બેઠેલા પર્સન એટલો ઇફેક્ટ ના થાય. પ્લસ એનું વજન એટલું બધું નથી હોતું એટલે ઇન્ટર્ન એ કારને લાઇટ બનાવે છે. સો ઇન્ટર્ન ઇટ ઇન્ક્રીઝિસ ધી માઇલેજ ઓફ ધી કાર. તો આ બધા એવા પાર્ટ હોય છે જેથી તમારું સ્ટડી તમારા ઇન્ડસ્ટ્રી જોડે રિલેટ થતું હોય છે. The other thing is robotics. Robotics માટે આઈ થિંક everyone will be very much familiar. બધા સ્ટુડન્ટ્સ અત્યારે બહુ સરસ સરસ પ્રોજેક્ટ કરી જ રહ્યા છે અત્યારે એના ફાઇનલ યરમાં જે છે એ લોકો, અને પ્લસ જે અત્યારે એ લોકોના સ્ટાર્ટિંગ યર્સમાં છે અત્યારે નવું ફિલ્ડ એક્સપ્લોર કરી રહ્યા છે. રોબોટિક્સ તમને હું કહું કે એક તમારા લર્નિંગ બ્લોક્સ છે. જ્યારે બી તમને કોઈ બી તમને જ્યારે હું એવું ફોર એક્ઝામ્પલ તમને એવું કહું કે આ ફિલ્ડ છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, આ ફિલ્ડ છે મિકેનિકલ, તો ફિલ્ડ જોઈને તમને કઈ બહુ ખબર નહીં પડે, બટ તમે જ્યારે ફિલ્ડમાં ઉતરશો તમને ખબર પડશે કે ફિલ્ડ શું કામ કરે છે. તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન કામ કરે છે રોબોટિક્સ પર ઉપર બી, કે અત્યારે તમે સપોઝ વિચારો કે કોઈ સ્ટુડન્ટ છે એ કોડિંગ કરીને પોતાનું એક નાનું હેલિકોપ્ટર બનાવી શકે છે, કે કોડિંગ કરીને પોતાની એક સેલ્ફ સફિશિયન્ટ કાર બનાવી શકે છે, કે જે કોઈ જગ્યાએ ઓબ્સ્ટ્રક્શન આવશે તો ઊભી રહી જશે, રાઈટ? સો ધોઝ કાઇન્ડ ઓફ થિંગ્સ ઇન ટુ રોબોટિક્સ. તો એનાથી તમારા જે સ્ટુડન્ટ્સ છે કે જે ચિલ્ડ્રન છે એ લોકો ઇન્ટરેસ્ટ ડેવલપ થાય એ લાઈન પ્રત્યે. જે અત્યારે પેરેન્ટ્સ હું અત્યારે જે આ મતલબ સાંભળી રહ્યા છે આ સેમિનારને, અને લાઈવ છે જે વસ્તુ માટે, અગર તમારા સ્ટુડન્ટ્સ, અગર તમારા ચિલ્ડ્રન્સ બેઝિકલી રોબોટિક્સ ના ફિલ્ડ માટે બહુ ઇન્ક્લાઇન્ડ છે, એ બહુ ઇન્ટરેસ્ટેડ છે વસ્તુ માટે, તો આઈ વિલ રિયલી સજેસ્ટ કે એ લોકો માટે ઇલેક્ટ્રોનિક્સ ઇઝ ધ બેસ્ટ લાઇન. બિકોઝ ઇલેક્ટ્રોનિક્સમાં છે ને આ જ બધી વસ્તુ, એ લોકોનું કોડિંગ છે, હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ, એ જ બધી વસ્તુ હોય છે, અને યોર ચિલ્ડ્રન વિલ રિયલી એન્જોય સ્ટડિંગ ઇટ. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ સોલર એનર્જી હાર્વેસ્ટિંગ. અત્યારે તમે જુઓ છો કે ગવર્મેન્ટ બી બહુ બધી સબસિડી આપી રહી છે કે જે લોકો સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરાવતા હોય, અને જે બી મેજર કંપનીઝ છે એ લોકો બી મોટી કંપની છે એ લોકો બી એવું જ કહે છે કે એ લોકોના કોસ્ટ કટિંગ માટે એ લોકો ઇલેક્ટ્રિસિટીને સોલર થ્રુ યુઝ કરવાનું વધારે પ્રેફર કરતા હોય છે. તો એ બી એક બહુ ઇમર્જિંગ ફિલ્ડ છે. હવે આ જે બધા મેં ફિલ્ડ તમને કીધા, ઇટ્સ નોટ લાઈક દેટ કે આટલા જ ફિલ્ડની પોસિબિલિટી છે. એવરી ડે નવું ને નવા ફિલ્ડ આમાં એડ થતા હોય છે. અગર તમે આજથી 3 યર્સ પહેલા જુઓ કે આજથી જ્યારે હું જ્યારે મેં સ્ટડી કર્યું હતું, મેં 2013માં ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું હતું, તો એ વખતે તમે હું જોઉં ત્યારે ડિફેન્સ ઇન્ડસ્ટ્રી એટલી બધી એક્ટિવ નહોતી, એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી એટલી બધી એક્ટિવ નહોતી, નેનો ઇલેક્ટ્રોનિક્સ એટલું બધું એક્ટિવ નહોતું. બટ જેમ ઓવર ધ યર્સ ડાઉન ધ લાઇન આ બધી નવી નવી લાઇન્સ એડઅપ થઈ છે, અને મોર એન્ડ મોર ન્યૂ લાઇન્સ વિલ કીપ ઓન એડિંગ. તો કરિયર ઓપ્શન્સ તમારા વધશે આ વસ્તુમાં. તો એક આ વસ્તુ તમને આ ફેવરેબલ રહેશે. આના માટે કોઈને ક્વેશ્ચન છે, કોઈને બી કંઈક જોબ રિલેટેડ ક્વેશ્ચન હોય, કોઈને બી સિલેક્શન રિલેટેડ ક્વેશ્ચન, કોઈ બી પેરેન્ટ્સને, તો પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. કોઈ સ્ટુડન્ટને બી કોઈ બી ટાઈપની ક્વેરી હોય, પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. ઓકે, મૂવિંગ ફોરવર્ડ. બ્રાન્ચ ઇન્ટ્રોડક્શન મેં આપ્યું કે આપણે જે પહેલા જોયું હતું એ બ્રાન્ચ ઇન્ટ્રોડક્શન એ હતું ફિલ્ડ રિલેટેડ હતું, કે તમે આગળ જઈને જે ફિલ્ડમાં જવા માંગો છો એ ફિલ્ડ રિલેટેડ તમને એક ઇન્ટ્રોડક્શન આપ્યું છે મારી અંદર. હવે
હેલો. Yes, sir. હા, ઓકે ઓકે, થેન્ક યુ ફોર રિમાઇન્ડિંગ. હા, તો હવે બીજી એક વસ્તુ એ છે કે મેજરલી જેટલી બી ઇન્ડસ્ટ્રીઝ હોય છે જે અત્યારે, એ લોકોને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. અને મેજરલી અત્યારે કઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે ઇન્ડિયામાં કે જેમ કે રિલાયન્સ થઈ ગઈ છે, અદાણી લિમિટેડ છે, ટાટા ઇન્ડસ્ટ્રીઝ છે, રાઈટ, વિપ્રો થઈ ગઈ, HCL છે. બેંગ્લોરમાં એક મિની સિલિકોન વેલી અત્યારે ડેવલપ થઈ રહ્યું છે. અને એ બધાની અંદર એ લોકોને છે ને એવા એન્જિનિયર્સ રિક્વાયરમેન્ટ હોય છે કે જે લોકો એક સેલ્ફ સફિશિયન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ એન્જિનિયર્સ હોય છે, કે જે લોકો ઇન્ડિપેન્ડન્ટ એટલે એવા એન્જિનિયર્સ નથી કહેતો કે જે લોકો કેસ ટુ કેસ બેઝિસ પર કામ કરતા હોય, એવી નહીં. બટ એવા એન્જિનિયર્સ કે જે એક એન્જિનિયર એવો કે જેને હાર્ડવેરનું કામ આપો, સોફ્ટવેરનું કામ આપો, કમ્યુનિકેશન સાઇડનું કામ આપો, તો એવરીથિંગ ઓનલી વન પર્સન કેન ડુ, રાઈટ. સો ધોઝ કાઇન્ડ ઓફ એન્જિનિયર્સની લોકોને રિક્વાયરમેન્ટ રહેતી હોય છે, રાઈટ. પછી જેમ કે આપણે પહેલા જે વાત કરી કે એક આ એન્જિનિયરિંગ ઈસી એન્જિનિયરિંગ છે જે એ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એન્જિનિયરિંગ બ્રાન્ચ છે અત્યારે. અને નોટ ઇન ઇન્ડિયા, ઇન હોલ વર્લ્ડ જેટલી બી મેજરલી જે યુએસની કંપની છે અત્યારે ઓટોમેશન છે, કે જે ઓટોમેશન છે કે નવી નવી ટેકનોલોજીમાં કામ કરી રહી છે, એ લોકો માટે દે આર સર્ચિંગ ફોર ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ ઓનલી. પછી બીજી એક વસ્તુ એ છે કે એ બહુ ડાયવર્સ ફિલ્ડ છે. હવે વોટ ડુ યુ મીન બાય ડાયવર્સ? એનીબડી? ડાયવર્સ એટલે શું? કે ડાયવર્સ ઇન ધ સેન્સ કે એવી લાઇન્સ જે બીજી લાઇન્સ જોડે ઇઝીલી મિક્સ થઈને કામ કરી શકે, રાઈટ. કે એક એવી લાઇન કે જેની અંદર તમારે બીજી બધી લાઇન્સના સર્ટેન પાર્ટ્સ હોય, એટલે એ પર્સન્ટ સફિશિયન્ટ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન કેમ એક ડાયવર્સ લાઇન કહી શકાય છે? બિકોઝ જેમ કે આપણે પહેલા જ વાત કરી કે એમાં કોડિંગનો પાર્ટ બી છે, કમ્યુનિકેશનનો પાર્ટ બી છે અને હાર્ડવેરનો પાર્ટ બી છે. પ્લસ હવે જે નવી બીજી બે લાઇન્સ થઈ છે એ એડ થઈ છે, જે ઇલેક્ટ્રોમિકેનિકલ, જેને મેકાટ્રોનિક્સ લાઇન કહેવાય છે. એટલે જે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન પર્સન હોય છે, જે સાથે સાથે થોડુંક મિકેનિકલનું બી સ્ટડી કરી શકતા હોય, એ લોકો માટે બહુ ઇઝી થઈ જતું હોય છે કે એ લોકો બહુ હાઈ લેવલ ઉપર સેલ્ફ સફિશિયન્ટ થઈ જતા હોય છે. એ લોકો કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં જશે તો એ લોકો અપાર્ટ ફ્રોમ ઇલેક્ટ્રોનિક્સ, કોડિંગ, કમ્યુનિકેશન, મિકેનિકલનું બી થોડું કામ કરી શકતા હોય છે. અને તમે એક વસ્તુ જોઈ હશે કે બહુ ઓછી લાઈન સાથે આવા અમેલ્ગમેશન પોસિબલ હોય છે. એન્ડ ઈસી ઇઝ વન ઓફ ધોઝ. અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન તો મેં પહેલા તમને કીધું કે ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇઝ અ પાર્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ. એટલે એની ઈસી એન્જિનિયર ઇઝ ગુડ ઇનફ ટુ ડુ ધ ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ એઝ વેલ, રાઈટ. ધેન મૂવિંગ ફોરવર્ડ. નાઉ બેઝિક રોલ ઓફ ઈસી એન્જિનિયર્સ. હવે તમે અત્યારે ઈસી સ્ટડી કરી રહ્યા છો, તમે કોઈ બી કંપનીમાં જશો કે જે બી અત્યારે સ્ટુડન્ટ્સ જે અત્યારે ઈસી પરસ્યુ કરવાના છે, એ લોકોના સ્ટુડન્ટ્સને જેટલો ડાયલેમા છે એટલો જ એના પેરેન્ટ્સના ડાયલેમા હોવાનું છે. એ લોકોને ખ્યાલ નહીં હોય કે અત્યારે એનો સ્ટુડન્ટ એમના ચિલ્ડ્રન આગળ જઈને શું કરશે, કે કાં તો એ લોકોને આ ફિલ્ડ કેમ સિલેક્ટ કરાવવી જોઈએ, રાઈટ. તો બેઝિક રોલ્સ હું તમને સમજાવું છું આમાં કે ઈસી એન્જિનિયર બન્યા પછી તમારા રોલ શું હશે, વર્કિંગ શું હશે, જેનાથી તમારો આ લાઈનમાં ઇન્ટરેસ્ટ એક ડેવલપ થશે. ફોર એક્ઝામ્પલ, કોઈ બી કંપની છે, રાઈટ, જે કોઈ પ્રોડક્ટ ડેવલપ કરે છે, કે કોઈ બી મેન્યુફેક્ચરિંગ કંપની છે, એ પ્રોડક્ટ ડેવલપ કરતા પહેલા 4 ફેઝીસમાં એ પાસ થશે. ફર્સ્ટ ઇઝ રિસર્ચિંગ, સેકન્ડ ઇઝ ડેવલપિંગ, થર્ડ ઇઝ ડિઝાઇનિંગ એન્ડ ફોર્થ ઇઝ વેરિફિકેશન. નાઉ જે ઉપરના બે રિસર્ચિંગ એન્ડ ડેવલપિંગ જે મેં તમને કીધા છે ને, એ એવા પાર્ટ છે, એ મેજરલી એવા પાર્ટ છે કે જ્યારે છે ને આખી એક ટીમ બેસીને રિસર્ચ કરતી હશે, એ લોકો ફેક્ટ્સ એ લોકોના સ્ટાર્ટ કરશે, એ લોકોના અલગ અલગ જગ્યાથી રિસર્ચ પેપર્સ ડાઉનલોડ કરીને એ લોકો સ્ટડી કરશે, એક ટાઈપનું એક આઉટર બોક્સ રેડી કરશે. એ આઉટર બોક્સની અંદર એ લોકોએ આખું અંદર જોટ કર્યું હશે કે મારે કઈ ટાઈપનું પ્રોડક્ટ બનાવવું છે, એના માટે કોઈ રિસર્ચ કર્યું છે. પછી સેકન્ડ પાર્ટ કમ્સ ઇઝ ડેવલપિંગ. એ લોકો ડેવલપ કરશે, એ તમે જે રિસર્ચમાં જે આઈડિયાઝ પ્લાન્ટ કર્યા છે એને લોકો ડેવલપ કરશે, ડેવલપિંગ સ્ટેજમાં લાવશે. ડેવલપિંગ સ્ટેજમાં લાવવું એટલે કે ફોર એક્ઝામ્પલ, અગર તમારે એક સપોઝ એલેક્સા જેવું કોઈ પ્રોડક્ટ ડેવલપ કરવું છે, તો રિસર્ચ ફેઝમાં તમે લોકો શું કરશો કે એલેક્સાના કયા કયા ફીચર્સ છે, એ લોકો કેવી રીતના કરે એનું રિસર્ચ થયું. પછી ડેવલપમેન્ટ ફેઝમાં એવું આવશે કે એ લોકોએ કયા કયા ટાઈપના ફીચરને કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કર્યા છે, રાઈટ, કયા કયા ફીચરને ઇમ્પ્લિમેન્ટ કરે છે, નવા કયા ફીચર્સ જે એલેક્સામાં નથી કે એના કમ્પ્યુટર્સમાં નથી, એ આપણે આમાં ડેવલપ કરી શકીએ છીએ, તો એ ડેવલપમેન્ટ સ્ટેજમાં આવશે. ડેવલપમેન્ટ સ્ટેજમાં શું આવશે કે તમારું છે ને પ્લાનિંગ ઓફ સર્કિટ આવશે, પ્લાનિંગ ઓફ કોડિંગ આવશે, તમારા સિરીઝ ઓફ કોડિંગ બધા ડેવલપ થશે. નેક્સ્ટ કમ્સ ઇઝ ડિઝાઇનિંગ.
ડિઝાઇનિંગની અંદર તમે જે બી ડેવલપ કર્યું છે એ બધું તમે એક રિયલ હાર્ડવેર ફોર્મમાં તમે એને ડિઝાઇન કરશો. ડિઝાઇન એમાં કોડ ઇમ્પ્લાન્ટ કરશો, એને તમે એઝ અ સિસ્ટમ રન કરશો. એન્ડ ધ લાસ્ટ થિંગ ઇટ વિલ કમ ઇઝ વેરિફિકેશન ઓફ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ. તમે ડિઝાઇન કર્યા પછી એને વેરીફાઈ કરશો. હવે જેટલા બી સ્ટુડન્ટ્સ અત્યારે ઈસી કરી રહ્યા છે એ લોકોને ખ્યાલ આવ્યો હશે કે આ જેટલા બી 4 પોઈન્ટ્સ મેં તમને કીધા એ 4 પોઈન્ટ્સ ખાલી ને ખાલી ઈસીમાં એક ઇન્ટિગ્રેટેડ હોય છે. તમે કોઈ બી ઈસીનો સ્ટુડન્ટ હશે આ 4 વસ્તુ કરી શકશે. બટ અગર તમે જે પેરેન્ટ્સ અત્યારે જે જોઈ રહ્યા છે એ લોકોને ખ્યાલ આવશે કે એ લોકોના સ્ટુડન્ટ્સ માટે જે લોકોને જ્યારે જોઈન કરવું હોય એ લોકોને આ 4 પોઈન્ટનું ધ્યાન રાખવાનું હશે કે આ 4 પોઈન્ટ્સમાં એ લોકોએ કયામાં વધારે ઇન્ટરેસ્ટ છે. અગર ઇફ દે આર ઇન્ટરેસ્ટેડ ઇન ઓલ 4 ઓફ ધીસ પોઈન્ટ્સ તો બહુ ઓછી એવી સ્ટ્રીમ્સ છે જે એ લોકોને હેલ્પ કરી શકશે એના સ્ટુડન્ટ એમના ચિલ્ડ્રનને આ વસ્તુ આગળ જઈને સફિશિયન્ટલી કામ કરવા માટે. કોઈને કોઈ બી ક્વેશ્ચન છે આના માટે? મૂવિંગ અહેડ. હવે એક આ છે કંપની એન્ડ જોબ સ્કોપ. આ તો બધા જ અત્યારે રાઈટ એ અત્યારે અત્યારે આપણે જે બી અત્યારે સ્ટડી કરી રહ્યા છે એ આગળ જઈને બધાને એક જોબ જોઈએ છે, રાઈટ? બધાને કાં તો એક જોબ કરવી છે, કાં તો પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે, ઓર એલ્સ પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. બધા એક ઇકોનોમિક ટર્મ માટે અત્યારે કામ કરી રહ્યા છે. અત્યારે આપણે સ્કૂલનો ટાઈમ અલગ હતો કે જ્યારે આપણે સ્ટડી કરતા હતા, નો ડાઉટ, બટ એ આપણો એક ચાઇલ્ડિશ ફેઝ હતો. હવે આપણો એક એડલ્ટ ફેઝ આવી ગયો છે જેની અંદર આપણે એક ફર્મ ફ્યુચર માટે સ્ટડી કરવાનું છે. તો આ એક મેં એક ફિગર જોટ ડાઉન કરેલી છે કે જેની અંદર તમારે પ્રાઇવેટ કાં તો ગવર્મેન્ટ કંપનીઝ એ લોકો કઈ રીતે કયા એક ફીચરમાં કામ કરતા હોય છે, રાઈટ? તો એક છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ ડીલ્સ વિથ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ એન્ડ સોફ્ટવેર એપ્લિકેશન. આ એક વસ્તુ એવી છે કે જે દરેક જણને અત્યારે ખબર તો છે, જે લોકો જોબ અત્યારે મતલબ જે લોકો જોબ રિક્રુટમેન્ટ ચાલુ કરવાના છે. હવે કંપનીઝ અગર આપણે જોઈએ તો એક છે પ્રાઇવેટ અને ગવર્મેન્ટલ. હવે એ લોકોના છે ને કોઈ બી પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ, એ લોકો ગવર્મેન્ટ હશે તો એ લોકો રિસર્ચ વર્ક કરવાના છે, પ્રાઇવેટ હશે એ લોકો પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવાના છે, રાઈટ? અને રિસર્ચ વર્ક ફોર એક્ઝામ્પલ તમને હું કહું કે બધી કંપનીઝ કે ઓર્ગેનાઇઝેશન ડેવલપ તો અલ્ટિમેટલી એક પ્રોડક્ટ જ કરે છે, પણ બેઝડ ઓન ધેર કેટેગરી દે ડિફરન્ટ પ્રોડક્ટ્સ. ફોર એક્ઝામ્પલ પ્રાઇવેટ છે એ કેવું કરશે કે પ્રાઇવેટ કંપનીઝ માઇટ બી મેન્યુફેક્ચરિંગ અ ઓટોમેશન સિસ્ટમ, અ ફોન, અ પ્રોડક્ટ લાઈક એલેક્સા, રાઈટ? અ કાર, રાઈટ? કોઈક પીડીએ બનાવે છે, લેપટોપ્સ બનાવે છે, રાઈટ? કોઈક ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ માટે એ લોકો પ્રાઇવેટ પ્રોજેક્ટ્સ લીધેલા છે, તો પ્રાઇવેટ સેક્ટરનું આ કામ હોય છે. ગવર્મેન્ટલ સેક્ટર ઓન ધ અધર ટર્મ શું કામ કરતું હોય છે કે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ સેક્ટર આપણા ઇન્ડિયાના છે જે ઈસરો છે, ડીઆરડીઓ છે, એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી છે જે અત્યારે હલ તેજસ બનાવે છે. પછી એક બીજું છે HAL છે, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. એ બી એક ટાઈપની કંપનીઝ જ છે, પણ એ ગવર્મેન્ટ કંપનીમાં લિસ્ટ થાય છે. એ લોકોનું કામ બી શું છે? એ લોકોના કામ છે, ઈસરોના કામ છે સેટેલાઇટ્સ ડેવલપ કરવા, HALના કામ છે તેજસના જે ઇન્ટિગ્રલ પાર્ટ છે ડેવલપ કરવા, એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી છે એ લોકો એરક્રાફ્ટ ડેવલપ કરે છે, ડીઆરડીઓ છે જે ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિસાઇલ્સ ડેવલપ કરે છે, રાઈટ? તો એવી રીતના અલગ અલગના પાર્ટ ડિફરન્ટ હોય છે, પણ ઇવેન્ચ્યુઅલી કામ બધાનું સેમ જ છે, ખાલી કેટેગરી એન્ડ લેવલ ઓફ વર્ક ઇઝ ડિફરન્ટ. હવે એ બધી કંપનીઝમાં એ લોકોને રેગ્યુલરલી શું કરવું પડતું હોય છે? એ લોકોને ટેકનિકલ અપગ્રેડ કરવું પડતું હોય છે પોતાનું, અને રિસર્ચ કરવી પડતી હોય છે. તમે જોશો કે ફોર એક્ઝામ્પલ પહેલા તમે જે ફોન્સ જોતા હતા, રાઈટ? પહેલા આઈફોન આપણે જોઈએ, ચલો કે ફોર એક્ઝામ્પલ આઈફોન 6 છે, એમાં જે આજે જ્યારે એ 2013 કે 12માં જ્યારે લોન્ચ થયો હતો ત્યારે એમાં જે ફીચર્સ હતા એને લોકો અપગ્રેડ કરી, એનહાન્સ કરીને અત્યારે આઈફોન 10માં એનાથી બી સારા વધારે ફીચર્સ એડ કર્યા, રાઈટ? ગવર્મેન્ટ સાઇડ પર આપણે જોઈએ તો જેમ કે અગ્નિ મિસાઇલ્સ આપણે જે કહીએ છીએ, અગ્નિ મિસાઇલ્સની પહેલા જે રેન્જ હતી એ હતી અરાઉન્ડ 2000 કિલોમીટર્સ કે 3000 કિલોમીટર્સ. એને રિસર્ચ કર્યું, અપગ્રેડ કરીને અત્યારે 5000 કિલોમીટર્સ 10000 કિલોમીટર સુધી ગઈ છે. તો આ જે ફેઝ જેનથી લોકો અપગ્રેડ કરે છે એને એ આવે છે ટેકનિકલ અપગ્રેડ રિસર્ચમાં. એને આપણે કહી શકીએ છીએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, R&D, રાઈટ? તો અપડેટ લાવવા માટે એ લોકોને બે વસ્તુ ઉપર બેઝિકલી ફોકસ કરવું પડતું હોય છે. એક ઇઝ હાર્ડવેર અપડેટ, અધર ઇઝ સોફ્ટવેર અપડેટ. હાર્ડવેર અપડેટમાં શું આવતું હોય છે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એફિશિયન્ટ હાર્ડવેર સિસ્ટમ્સ. સિમ્પલી તમને હું કહું કે ફોર એક્ઝામ્પલ ચિપ્સ, મેં તમને હમણાં સમજાવ્યું કે SoC, સિસ્ટમ ઓન ચિપ,
એટલે એમાં સિસ્ટમ ઓન ચિપનું શું કામ હોય કે એક આખી સિસ્ટમ જે કામ કરતી હોય છે એ આખી સિસ્ટમનો પાવર તમે એક ચિપમાં નાખી દીધો, રાઈટ? એ એક ચિપ લગાવવાથી તમારું આખા સિસ્ટમનું જ કામ થાય છે. તો જે બીજી સ્પેસ બચી છે એમાં તમે કોઈ બીજા ફીચર્સ ઇન્ક્લુડ કરી શકો છો, બીજા પેરિફરલ્સ ઇન્ક્લુડ કરી શકો, જેનાથી તમારી એકલી જ સાઇઝમાં એક સારી ને એનહાન્સ સિસ્ટમ ડેવલપ થશે, રાઈટ? સેકન્ડ ઇઝ ધ સોફ્ટવેર અપડેટ. સોફ્ટવેર અપડેટમાં શું હોતું છે? કોડિંગ એન્ડ ડેવલપિંગ એનહાન્સ સિસ્ટમ. તમે હવે હાર્ડવેર તો ડેવલપ કરી લીધું, રાઈટ? બધા લોકોએ એક જે લિમિટેડ સ્પેસ છે એમાં હાર્ડવેર ડેવલપ કર્યું. હાર્ડવેર ડેવલપ કર્યા પછી એમાં તમારે એક કોડિંગ કરી એને કોડ કરીને એક એની અંદર કોડ ઇમ્પ્લાન્ટ કરવાનો હોય છે. એ કોડ ઇમ્પ્લાન્ટ કર્યા પછી તમે એની અંદર એને એફિશિયન્ટલી વર્ક કરાવી શકો છો. મોર ફીચર્સ, યુઝર ફ્રેન્ડલી ફીચર્સ તમે અપલોડ આપી શકો છો. હવે ધ થિંગ ઇઝ કે તમે જ્યારે સ્ટ્રીમ સિલેક્શનમાં જતા હોય, આ પેરેન્ટ્સ માટે ખાસ છે કે જે પેરેન્ટ્સ અત્યારે પોતાની સ્ટ્રીમ સિલેક્ટ કરવાની સ્ટુડન્ટ્સ માટે, જે અગર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ફોર એક્ઝામ્પલ લઈએ તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઓનલી ફોકસ ઇઝ ઓન ધીસ પાર્ટ, ઓનલી ને ઓનલી સોફ્ટવેર અપડેટ. એ લોકો હાર્ડવેર અપડેટ જ્યારે આવશે ત્યારે દે વિલ બી સ્ટક. એ લોકોને પ્રોબ્લેમ થશે કેવી રીતે ડેવલપ કરવું. પછી જે ઇન્સ્ટ્રુમેન્ટેશન તરફ જઈ રહ્યા છે કે જે ઇલેક્ટ્રિકલ તરફ જઈ રહ્યા છે એ લોકો માટે એક પ્રોબ્લેમ થશે કે દે વિલ બી સ્ટક ઓન ધીસ પાર્ટ, રાઈટ? એ લોકો માટે આ પાર્ટ નથી મળતો, રાઈટ? એટલે જ્યારે બી આ બધી કંપનીઝ ઇન્ક્લુડ કરતી હોય છે ત્યારે એ લોકોને એવા એન્જિનિયર્સની રિક્વાયરમેન્ટ હોય છે કે જે આ બંને પાર્ટ એફિશિયન્ટલી કરી શકે છે. અને હું મારા એક્સપિરિયન્સથી આઈ વિલ સજેસ્ટ, આઈ હેવ વર્કડ ઇન ઇસરો ફોર મોર દેન એન યર એઝ અ પ્રોગ્રામિંગ એન્જિનિયર એન્ડ હાર્ડવેર રિસર્ચર. તો એ વખતે મેં આ વસ્તુ ફીલ કરી હતી કે મારી સાથેના જે લોકો એન્જિનિયર્સ હતા, જે દે વેર ફ્રોમ સમ ડિફરન્ટ બેકગ્રાઉન્ડ, દે યુઝ ટુ ટેન્ડ ટુ ગેટ સ્ટક અપ. એ લોકો વચ્ચે ઊભા રહી જતા હતા. એ લોકોને પ્રોબ્લેમ આવતો હતો, એ લોકોએ પોતાના સિનિયર્સની એડવાઇસ લેવી પડતી હતી. હું બી મારા સિનિયર્સની એડવાઇસ લેતો હતો, બટ પ્રોબ્લેમ એ લોકોને એ થતો હતો કે એ લોકો આખા એ પાર્ટ માટે અનનોન હતા, હાર્ડવેર પાર્ટ કે સોફ્ટવેર પાર્ટ માટે અનનોન હતા. તો એ લોકોને એ વસ્તુ પરસ્યુ કરવા માટે હાર્ડ થતી હતી. અને બેઝડ ઓન ધેટ કે મારા બેચ સાથેના જે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર હતા, ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન એન્જિનિયર્સ, એ લોકો માટે એ આખો પાર્ટ બહુ ઇઝી થઈ જતો હતો. કારણ કે they were known to C પ્રોગ્રામિંગ, પાયથન પ્રોગ્રામિંગ, રાઈટ? અને એ લોકો હાર્ડવેરમાં બી એ લોકોને સર્કિટ એન્જિનિયરિંગ, સર્કિટ ડિઝાઇનિંગ, સર્કિટ એન્જિનિયરિંગ એ બધું જ અંદર એ લોકોના સ્ટડીમાં આવેલું હતું. તો એ લોકો બંને પાર્ટને બહુ ઇઝીલી કામ કરી શકતા હતા. તો ધેટ ઇઝ ઓલ્સો ગુડ થિંગ. એની ક્વેશ્ચન્સ ફોર ધીસ થિંગ? કોઈ બી અત્યારે એવા પર્સન જે લોકો આગળ જોબ ફાઇન્ડ કરી શકતા હોય, એ લોકો માટે એ લોકોને કંઈક ડાઉટ હોય, એ લોકોને કંઈક ક્વેરી હોય, તો પ્લીઝ ફીલ ટુ આસ્ક. કોઈ પ્રાઇવેટ માટે, કોઈ ગવર્મેન્ટલ માટે, એનીથિંગ યુ કેન આસ્ક. Okay, moving forward. Now the thing is કે future scope in India. એવા સ્ટુડન્ટ્સ કે જે લોકોને ઇન્ડિયામાં જ પોતાનું સેટલમેન્ટ કરવું છે આગળ જઈને, અને એ લોકો આગળ જઈને બેંગ્લોર કાં તો પુણે ઓર એલ્સ ઇન અહેમદાબાદ એઝ વેલ જોબ ફાઇન્ડ કરવાના છે એ લોકો. તો એવા સ્ટુડન્ટ્સ માટે શું ઓપોર્ચ્યુનિટીઝ અત્યારે આવી રહી છે ઇન્ડિયામાં, રાઈટ? તો ઇન્ડિયામાં જે એક વન ઓફ ધ ગુડ ઓપોર્ચ્યુનિટીઝમાં હું તમને કહીશ કે ગવર્મેન્ટ એન્ટરપ્રાઇઝીસ છે, જેમ કે DRDO, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ઇસરો, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી, આ લોકોના ઓલરેડી અત્યારે રિક્રુટમેન્ટ ચાલુ છે, રાઈટ? તો જે બી લોકોને અત્યારે કરવું હોય તો દે કેન ડેફિનેટલી સ્ટાર્ટ. હું લિંક શેર કરીશ. ઇનફેક્ટ આજે જ BHEL, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની બી આજે આવી છે, અને એ લોકો મેજરલી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર જ માંગેલા છે એની અંદર. સેકન્ડ, ધ થિંગ ઇઝ નાઉ કે તમે લોકો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરશો. આફ્ટર ધેટ યુ વિલ ડુ BTech, રાઈટ? BTech કર્યા પછી કઈ કઈ કંપનીઝ જેવી છે કે જે they will require BTech engineers or MTech engineers for their day to day activities, for day to day work. તો જે પ્રાઇવેટ ટેકનિકલ સ્ટાર્ટઅપ હું તમને કહું એમાં છે ઓયો છે, ઓલા, પેટીએમ, સ્વિગી, અનએકેડમી. આ બધા જે છે એ લોકો મોર ઓન ધી સોફ્ટવેર પાર્ટ બટ લેસર ઓન ધી હાર્ડવેર પાર્ટ છે, રાઈટ? એટલે આ જેટલા બી મેં તમને કીધા એ બધાના તમે જોશો એક ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે આ બધાના. ઓલા છે, ઓયો છે, એ બધાના ઓનલાઈન પ્લેટફોર્મ છે. દેટ ડઝન્ટ મીન કે એ લોકોને હાર્ડવેર નથી આવતું. હાર્ડવેર બી છે. એક હાર્ડવેર ઉપર જ એક ઓનલાઈન પ્લેટફોર્મ રન કરે છે આ બધા, રાઈટ? તો આ બધાના ટેકનિકલ સ્ટાર્ટઅપ માટે બી દે આર ગોઈંગ ટુ ફાઇન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયર્સ હુ આર ગુડ ઇન સોફ્ટવેર પાર્ટ એન્ડ કોડિંગ પાર્ટ, રાઈટ? પછી જે ગવર્મેન્ટ ઇઝ એન્કરેજિંગ સ્ટાર્ટઅપ ફ્રોમ એકેડેમિક લેવલ, ensures more job creation for electronics engineering streams as startups are more focused on new technology.
બધા સ્ટુડન્ટ્સ જે અત્યારે સ્ટડી કરી રહ્યા છે એ લોકોનું સજેસ્ટ કરીશ કે ગુજરાત યુનિવર્સિટીનો એક પ્રોગ્રામ છે GUSEC, GUSEC, એમાં પ્લીઝ એક વખત વિઝિટ કરે. વિઝિટ કર્યા પછી તમને લોકોને બહુ જ ક્લેરિટી આવશે અને પેરેન્ટ્સ બી ઇનફેક્ટ વિઝિટ કરી શકે છે. ત્યાં ઓપન ટુ ઓલ છે. તમે લોકો જેટલા બી નવા સ્ટાર્ટઅપ ઉપર ત્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં તમે જોઈ શકશો. તમે બેઝડ ઓન સ્ટાર્ટઅપ કે બેઝડ ઓન ધ ઇન્ટરેસ્ટ ઓફ યોર સ્ટાર્ટઅપ તમે તમારી સ્ટ્રીમ સિલેક્શન કરવાનું તમને બહુ જ ઇઝી થઈ જશે. અત્યારે જે ગવર્મેન્ટ છે, આપણી સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, એ બહુ જ પ્રોએક્ટિવલી એકેડેમિક લેવલ ઉપર સ્ટાર્ટઅપને એન્કરેજ કરે છે. એ લોકોને ફંડિંગ પ્રોવાઈડ કરે છે, માર્કેટ પ્રોવાઈડ કરે છે અને એ આપણા એક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ સ્ટ્રીમ માટે એક બહુ સરસ ઓપોર્ચ્યુનિટી, બીકોઝ એના કારણે મોર જોબ ક્રિએશન થવાની છે, મોર સ્ટાર્ટઅપ ક્રિએશન થવાનું છે. કારણ કે જેટલી બી નવી ટેકનોલોજી, જેટલા બી નવા સ્ટાર્ટઅપ છે, બધા ફોકસ છે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઉપર, ન્યૂ ટેકનોલોજી ઉપર. અને મેં તમને પહેલા બી જેમ કીધું હતું કે આ બહુ ફાસ્ટ ઇવોલ્વિંગ એક સ્ટ્રીમ છે. તો જેના માટે બહુ ઇઝી થશે સ્ટુડન્ટ્સ માટે આ વસ્તુને જલ્દી કોપ કરવા માટે, કે તમારો આઈડિયા બહુ જલ્દી પીચ કરવા માટે, સિલેક્શન માટે. પછી બીજી એક વસ્તુ કે જોબ તો તમને મળી ગઈ, રાઈટ, બટ ઘણા બધા એવા ફિલ્ડ બી હોય છે કે જેનું એક સેચ્યુરેશન પોઈન્ટ હોય છે કે આફ્ટર સર્ટેન ટાઈમ એ ફિલ્ડ સેચ્યુરેટ થઈ જતો હોય છે, કે એ ફિલ્ડ સેચ્યુરેટ થયા પછી એમાં નવું કોઈ ડેવલપમેન્ટ નથી હોતું. તો એ ડેવલપમેન્ટ ના હોવાના કારણે એક જોબ સેફટી ઉપર એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક આવી જતો હોય છે. અને એક બીજી વસ્તુ તમને હું કહું કે અત્યારનો એક ટ્રેન્ડ બની ગયો છે કે મારો ફ્રેન્ડ આમાં આ ફિલ્ડમાં જાય છે, કે ફોર એક્ઝામ્પલ, ચલો આઈ એક્ઝામ્પલ આપું તમને, કે મારો એક ફ્રેન્ડ છે જે એ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જઈ રહ્યો છે, તો હું બી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જઉં. ઇટ્સ નોટ લાઈક ધેટ. તમે જ્યારે બહુ ટ્રેન્ડ ફોલો કરશો, કે તમે ટ્રેન્ડ ફોલોઅર બનશો લાઈફમાં જ્યારે, ત્યારે થશે શું કે એક સર્ટેન ફિલ્ડમાં એટલા બધા લોકો આવી જશે કે ઇવેન્ચ્યુઅલી એ જ લોકોને આગળ જઈને જોબ નહીં મળે, કે જોબ લેવામાં એ લોકોને બહુ જ મોટી કોમ્પિટિશન થશે. આજે જે તમારો ફ્રેન્ડ છે એ ફિલ્ડમાં, એ જ ફ્રેન્ડ આગળ જઈને તમારો કોમ્પિટિટર થવાનો છે. તમે અત્યારે તમે સાથે સ્ટડી કરો છો, પણ જ્યારે તમે ઇન્ટરવ્યુમાં બેસશો કે તમે કોઈ જોબ માટે અપ્લાય કરશો, ત્યારે એ જ ફ્રેન્ડ તમારી અક્રોસ કમ્પીટ કરતો હશે, રાઈટ. અને અત્યારે તમને એ કહું કે ટ્રેન્ડ હોવાના કારણે નો ડાઉટ બહુ જ લોકો અત્યારે, એક ટાઈમ એવો હતો જ્યારે મિકેનિકલનો ટ્રેન્ડ હતો, તો બહુ જ લોકો મિકેનિકલમાં ગયા હતા. અત્યારે તમે જેમ કે જોવું છે કે એ ફિલ્ડ એકદમ સેચ્યુરેટ થઈ ગઈ છે. અત્યારે એ ફિલ્ડમાં નવી જોબ ક્રિએટ નથી થઈ રહી, એના માટે સ્કોપ્સ ઘટી જાય છે. અત્યારે થઈ રહ્યું છે ટ્રેન્ડ છે, અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બહુ જ ટ્રેન્ડ છે, ઇલેક્ટ્રિકલમાં બહુ ટ્રેન્ડ છે. તો આગળ જઈને એ સેચ્યુરેશન આવશે એ ફિલ્ડમાં, તમારા જ ફ્રેન્ડ્સ તમારા કમ્પ્યુટર બની જશે અને તમને જોબ મળવામાં ઘણું બધું પ્રોબ્લેમ થશે. બટ ઈસીમાં જ એ જગ્યાએ બેનિફિશિયલ પોઈન્ટ શું છે કે એક તો એ બહુ જ ઇવોલ્વિંગ ફિલ્ડ છે, એના માટે એમાં જોબ ક્રિએશન માર્કેટ સાઇડથી જ બહુ વધારે જોબ ક્રિએટ થાય છે. એટલે તમને એમાં જોબ સેફટી, જોબ સિક્યોરિટી, જોબ સેટિસ્ફેક્શન બધું જ એની અંદર મળશે. તો એક એ બહુ સારો પોઈન્ટ હું પર્સનલી કરું છું ફીલ, કે મારા સ્ટડીઝ પછી મારે જ્યારે જોબ સાઇન કરવી હતી ત્યારે મારા માટે છે ને ઘણું ઇઝી રહ્યું હતું. મારા જે બી ફ્રેન્ડ્સ હતા જે કમ્પ્યુટર એન્જિનિયરિંગથી હતા કે મિકેનિકલ એન્જિનિયરિંગથી હતા, એ લોકોને ઘણું હાર્ડ પડ્યું હતું એ વસ્તુ, બીકોઝ એઝ આઈ સેડ એ લોકોના ફ્રેન્ડ્સ જ એના કમ્પ્યુટર બની ગયા હતા. પણ ઈસીની એ વખતે એટલી બધી જોબ ડિમાન્ડ હતી, એટલે અમ લોકોને કોઈને બી એવું નહોતું થયું કે વી આર લાઈક બીઇંગ કમ્પિટિટર્સ ટુ અવર ફ્રેન્ડ્સ ઓર અવર ફ્રેન્ડ્સ આર બીઇંગ કમ્પિટિટર્સ ટુ અસ. અમ લોકોને દરેક જણને પોતાની રિક્વાયર્ડ ફિલ્ડમાં આરામથી જોબ મળી ગઈ હતી. વી હેડ ટુ વર્ક હાર્ડ ફોર ઇટ, વી હેડ ટુ સ્કોર ગુડ માર્ક્સ, વી હેડ ટુ ડુ રિસર્ચ વર્ક, બટ અમને ઇઝીલી એ વસ્તુ મળી ગઈ હતી. અને જે ગમતું હતું એ જ મળ્યું હતું અમ લોકોને. તો દેટ વોઝ અ બેનિફિશિયલ પોઈન્ટ. ટેકનિકલ સ્ટાર્ટઅપ જે મેં તમને કીધા છે, ઓલા, ઓયો, એ બધા જે છે ને, એ લોકો ઘણા બધાની ઓફિસીસ હવે અહેમદાબાદમાં બી છે. યુ મસ્ટ બી સરપ્રાઇઝ ટુ નો કે આ બધા લોકો એક બહુ સરસ લેવલ ઉપર એન્જિનિયર્સ ફાઇન્ડ કરી રહ્યા છે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ, કે જે લોકો આવીને એ લોકોના કંપનીઝમાં એફિશિયન્ટલી વર્ક કરે. પછી જે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે, મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટનું જે મેજરલી કામ છે એ શું છે કે એ લોકો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ હોય છે ને, જે એ લોકોના જે એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ્સ હોય છે, કે જે સ્માર્ટ સિટી સ્ટાર્ટઅપ્સ હોય છે, એ લોકોને એન્કરેજ કરે છે. ચાઇના જે છે, તમે જોજો મેજરલી જ્યારે તમે મેડ ઇન ચાઇના જોશો, એ મેડ ઇન ચાઇના ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પર વધારે હોય છે, રાઈટ. એ લોકો ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડને સેચ્યુરેટ કરી નાખ્યું છે. તો એ જ રીતે મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ઉપર જ ફોકસ્ડ છે. એટલે ઇલેક્ટ્રોનિક્સ આઇટમને નવી ડેવલપ કરી, જે આઇટમ્સ આપણે ઓલરેડી ચાઇનાથી પરચેસ કરી રહ્યા છે, એ જ આઇટમને ઇન્ડિયામાં બનાવીએ, એ જ આઇટમને ઇન્ડિયાના માર્કેટમાં સેલ કરીએ, તો એથી ઇન્ડિયાની ઇકોનોમી વધારે સુધરશે. એક્સપોર્ટ્સ વધશે, ઇમ્પોર્ટ્સ ઘટશે, તેના માટે આપણો પ્રોફિટ વધશે અહીંયા.
તો એ જ સ્ટાર્ટઅપ માટે અત્યારે ગવર્મેન્ટ એમ કરી રહી છે, અને એના માટે અત્યારે એ લોકો ટેકનિકલ સ્ટાર્ટઅપ્સ હોય છે, એ લોકોને ઘણું એ લોકો પ્રોએક્ટિવલી સપોર્ટ કરે છે અને હેલ્પ કરે છે. અને બીજી એક વસ્તુ છે કે ઈસી ના સ્ટુડન્ટ છે એ લોકો માટે ઇટ્સ નોટ લાઈક ધેટ કે તમે કોઈ કોડિંગ છે કે ખાલી હાર્ડવેર ડેવલપમેન્ટની કંપનીમાં જ તમને ચાન્સ છે. એના સાથે સાથે તમે જે કમ્યુનિકેશન્સ છે, નેટવર્કિંગ છે, બ્રોડકાસ્ટ, ટ્રાન્સમિશન સિસ્ટમ વર્ક એરિયાઝ, એ બધામાં તમે લોકોને એક નવી ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થશે. ફોર એક્ઝામ્પલ તમે અત્યારે જુઓ છો કે સિમ્પલ એક્ઝામ્પલ, અત્યારે જીઓ બહુ જ હેવીલી અને હાઈલી અત્યારે પ્રોગ્રેસ કરી રહ્યું છે. દરેક આજથી 10 વર્ષ પહેલા કે આથી ઇનફેક્ટ 5 વર્ષ પહેલા જે જગ્યાએ નેટવર્ક કનેક્ટિવિટી નહોતી, એ બધી જ જગ્યાએ અત્યારે જીઓ પોતાના નેટવર્ક કનેક્શન ચાલુ કરી રહ્યું છે. એના માટે એ લોકો પેન ઇન્ડિયા કવર કરે છે. તમે કોઈ બી સિટી કે કોઈ બી વિલેજીસમાં જાઓ, તમને ત્યાં જીઓનું નેટવર્ક મળશે. હવે તો હાઉ દે આર ડુઈંગ ઇટ? they are hiring more and more engineers day by day, electronics engineer day by day to fulfill this thing. એ લોકો દરેક એરિયા માટે એક સ્પેસિફિક એન્જિનિયર્સને રિક્રુટ કરે છે, ડેપ્યુટ કરે છે, અને પછી આ કામ થાય છે. એટલે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં એક વસ્તુ સારી એ છે કે એન્જિનિયરિંગમાં અગર તમને હાર્ડવેરમાં ઇન્ટરેસ્ટ નથી, કોડિંગમાં ઇન્ટરેસ્ટ નથી, પણ કમ્યુનિકેશનમાં ઇન્ટરેસ્ટ છે, સ્ટીલ ધીસ ફિલ્ડ ઇઝ ફોર યુ. એ તમે આ ફિલ્ડમાં આ પાથ ઉપર બી તમે આગળ પ્રોગ્રેસ કરી શકો છો. ફ્યુચર સ્કોપ ઇન અબ્રોડમાં હું તમને કહું કે હવે એક આ બહુ સરસ ટોપિક છે. અત્યારે છે ને ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું હોય છે કે ભાઈ ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટીઝ નથી દેખાતી, કે એમના પેરેન્ટ્સ એવું હોય છે કે એ લોકો આગળ જઈને અબ્રોડમાં સેટલ થાય. રાઈટ? અબ્રોડમાં નો ડાઉટ ઓપોર્ચ્યુનિટીઝ બહુ સરસ છે, ઇન્ડિયામાં બી ઓપોર્ચ્યુનિટીઝ છે. બટ ધ થિંગ ઇઝ કે કોઈ બી ફિલ્ડના ટોપ 5% ક્યારેય બી અનએમ્પ્લોયડ નથી રહેતા. તમે અગર તમારા ફિલ્ડના ટોપ 5%માં આવો છો તો તમે અનએમ્પ્લોયડ નહીં રહો. અને તમે ટોપ 5%માં ક્યારે આવી શકશો? જ્યારે ફિલ્ડ ટ્રેન્ડ ફોલોવર નહીં હોય, જ્યારે ફિલ્ડમાં એક્સેસિવ સેચ્યુરેશન નહીં હોય. અગર તમારા ફિલ્ડ છે એમાં નોર્મલ ઇન્ટેક જ છે કે ભાઈ હા ચલો કોઈ એક ફિલ્ડમાં 60-70% એવરી યર એવરી કોલેજ માટે રિક્રુટ થાય છે, તો એ ફિલ્ડમાં છે ને એક ક્વોલિટી કોમ્પિટિશન થશે. રાઈટ? બધા લોકો સરસ રીતે કમ્પીટ કરી કે બધા લોકો સરસ રીતે ભણીને એ ફિલ્ડને આગળ સરસ રીતે રહી જશે. રાઈટ? પણ અગર એવું કોઈક ફિલ્ડ છે કે જેમાં એક સાથે બધી ભીડ એક જ ફિલ્ડ તરફ જઈ રહી છે, તો એના 5% જે છે એમાં બહુ વધારે કોમ્પિટિશન થઈ જશે. એના ટોપ 5%માં આવવા માટે તમારે ઇન્ટરનલ કોમ્પિટિશન વધારે કરવું પડશે. તો ધીસ ઇઝ ઓલ્સો ગુડ એક્ઝામ્પલ કે કેમ તમારે એવા ફિલ્ડ સિલેક્ટ કરવા જોઈએ કે જેમાં ઓછું કોમ્પિટિશન હોય, કે જે એવા ફિલ્ડ કે જે બહુ ફાસ્ટ ગ્રોઈંગ હોય. રાઈટ? બીજું એક ફન ફેક્ટ છે કે મેજર કંપનીઝ અરાઉન્ડ ધ વર્લ્ડ રિક્રુટ્સ એન્જિનિયર્સ ફ્રોમ ઇન્ડિયા. રાઈટ? ઇન્ડિયામાં અત્યારે એટલા બધા એન્જિનિયર્સ થાય છે, સ્વિટ્ઝરલેન્ડની જેટલી ટોટલ પોપ્યુલેશન છે એટલા એનાથી વધારે એન્જિનિયર્સ ઇન્ડિયા એવરી યર પ્રોડ્યુસ કરે છે. રાઈટ? સો યોર ગોલ શુડ બી ટુ કમ ઇન ધ ફર્સ્ટ 5%, જેથી તમે લોકોને બહુ સરસ જોબ સિક્યુરિટી અને જોબ સેફટી પ્રોવાઈડ થશે. પછી the profile of electronics engineer is a great demand in market, and this has created a lot of opportunities for EC aspirants throughout the world. હું તમને જેમ કે સમજાવું એક વસ્તુ કે ઘણી બધી જે બી કંપનીઝ છે જે ઇન્ડિયામાં વર્ક કરતી હોય કે બહાર વર્ક કરતી હોય, એ બધા અત્યારે છે ને ઓટોમેશન તરફ જઈ રહ્યા છે. એ લોકો બધી વસ્તુ ઓટોમેટિક કરવી છે, મોર એન્ડ મોર ઇલેક્ટ્રોનિક્સ ફીચર એડ કરવા છે. અને આ ફીચર છે ને એ લોકોને ડિમાન્ડ કહેવાય ડિમાન્ડ ડ્રાઈવડ હોય છે. ફોર એક્ઝામ્પલ એલેક્સા છે. રાઈટ? તો એલેક્સામાં કેવી સિસ્ટમ છે કે તમે યુઝ એલેક્સા ટર્ન ઓફ ધ લાઇટ, સો એ શીલ ટર્ન ઓફ ધ લાઇટ. રાઈટ? સો આ વસ્તુ કેવી છે કે તમારું જે વર્ક છે, તમારું પ્રોડક્ટિવિટી વધારે છે. તમારે ફોર એક્ઝામ્પલ લાઇટ સ્વિચ ઓફ કરવી છે કે કંઈક ફેન સ્વિચ ઓન કરવો છે, તમારે યુ નીડ ટુ વોક ઇટ ઓવર ધેર અને સ્ટાર્ટ કરવું પડશે. રાઈટ? બટ અગર તમે એની જ વસ્તુને એલેક્સા જોડે કનેક્ટ કરેલી છે તો એ વસ્તુ ઓનલાઈન થશે, ક્લાઉડ બેઝ સિસ્ટમ થઈ જશે. તો આ બધી જે વસ્તુ છે એ લોકોની ડિમાન્ડ વધી રહી છે એટલે એ બધી કંપનીને એનું પ્રોડક્શન બી વધારવું પડશે. પ્રોડક્શન વધારવા માટે એ લોકોને મોર ને મોર રિસર્ચ કરવું પડશે, મોર એન્ડ મોર એન્જિનિયર્સની રિક્વાયરમેન્ટ રહેશે, જેનાથી એ લોકો વધારે પ્રોડક્શન ડિમાન્ડ મીટ કરી શકે છે. રાઈટ? પ્લસ અત્યારે તમે જોશો કે સિમ્પલ બધા સ્ટુડન્ટ્સને એક એક્ઝામ્પલ ગમશે એક્ઝામ્પલ છે કે આઈફોન બહુ સરસ ફોન છે. રાઈટ? તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે જ્યાં સુધી આઈફોને 3 કેમેરા નહોતા લાવ્યા, 3 રિયર ફેસિંગ કેમેરા નહોતા લાવ્યા, ત્યાં સુધી બીજી કોઈ કંપની નહોતા લાવ્યા. જેવું આઈફોને ઇન્ટ્રોડ્યુસ કર્યા, બધી જ કંપનીએ 3 કેમેરાસ, ક્વોડ કેમેરાસ બધું જ ચાલુ કર્યું.
અને એ લિટરલી ઇન ધ સ્પેન ઓફ 20 to 25 ડેઝમાં જ થઈ ગયું છે બધી વસ્તુ. અગર જાન્યુઆરી 1 આઈફોન રિલીઝ કર્યું છે તો જાન્યુઆરી 25th ઓફ દેટ મંથ ઓપ્પો કે વિવો કે બીજી કોઈ બી કંપની છે, સેમસંગ છે, હુઆવે છે, એ લોકો તરત જ એ ઇન્ટ્રોડ્યુસ કરી નાખ્યું. તો એટલું ફાસ્ટ રિસર્ચ જે થાય છે એ કેમ થાય છે? કારણ કે આ જે ફિલ્ડ છે ઇટ ઇઝ ઓલરેડી વેરી ફાસ્ટ. અને ફાસ્ટનો મતલબ એવો નથી કે ફાસ્ટ એટલું બધું કે લોકો પાછળ રહેશે, એવું નથી. કે લોકો બી એની સાથે સાથે ફાસ્ટલી ઇવોલ્વ કરી શકે છે. જ્યારે કોઈ કંપની ઇવોલ્વ કરશે ત્યારે એના એમ્પ્લોઈઝ ઇવોલ્વ કરશે, એમ્પ્લોઈઝ ઇવોલ્વ કરશે, એમ્પ્લોઈઝ જે છે એના એન્જિનિયર છે એ બધા ઇવોલ્વ કરશે. તો ઇટ વર્ક્સ લાઈક ધેટ. પછી જે મેજર સિલિકોન કંપનીઝ છે, સિલિકોન વેલી જેમ અહીંયા આપણે હૈદરાબાદ છે જેને સાયબરાબાદ કહેવાય છે, કે જેટલી બી નવી ટેક કંપનીઝ છે, પછી જે બેંગ્લોરમાં સ્માર્ટ સિટી છે, એ સ્માર્ટ સિટીની અંદર બધી ટેકનિકલ કંપનીઝ છે એ લોકો પોતાની ઓફિસીસ કરેલી છે અને એની અંદર એ લોકો ઇન્ડિયા ઓપરેશન્સ માટે વર્ક કરતા હોય. એટલે જે મેજર સિલિકોન વેલી કંપનીઝ છે જેમ કે એપલ છે, ફેસબુક, ઇન્ટેલ, બ્રોડકોમ, એનવીડિયા, ગૂગલ, એ લોકો બધા બાય ધ એન્ડ ઓફ 2024 ઇન્ડિયામાં ઓફિસ સ્ટાર્ટ કરે છે. રાઈટ? અત્યારે એ લોકોનું સ્ટાર્ટ થઈ ગયું છે પણ મેજર ઓપરેશન સ્ટાર્ટ નથી થયા. એ લોકોએ જસ્ટ ખાલી એક ઓફિસ ડેવલપ કરી છે પણ એ લોકોનો ઓપરેશન સ્ટાર્ટ નથી થયા. ઓપરેશન સ્ટાર્ટ થશે એટલે બાય ધ એન્ડ ઓફ 2024 એ લોકોમાં છે ને નવી રિક્રુટમેન્ટ આવશે. એટલે જે બી સ્ટુડન્ટ્સ અત્યારે પ્લાન કરી રહ્યા છે, જે બી પેરેન્ટ્સ પ્લાન કરી રહ્યા છે ઈસીમાં આવવા માટે એમના સ્ટુડન્ટ્સને, તો એ લોકો માટે બાય ધ એન્ડ ઓફ 2024 બહુ જ બધી નવી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થવાની છે. ઓપોર્ચ્યુનિટી જ્યારે ક્રિએટ થશે ત્યારે એ લોકોને એક ટાઈપની જોબ સિક્યુરિટી, જોબ સેફટી મળશે વસ્તુમાં. તો એબ્રોડ, અને પ્લસ બીજી વસ્તુ કે એબ્રોડ એટલે એવું દર વખતે નથી હોતું કે તમે અહીંથી જ એબ્રોડ જઈને સેટલ થાઓ. અબ્રોડની કંપનીઝ જ્યારે ઇન્ડિયામાં આવે છે ત્યારે એ લોકોના બેસ્ટ પરફોર્મિંગ એમ્પ્લોઈઝને દે રાઇટ અવે શિફ્ટ ટુ યુએસ ઓર ધેર કાઉન્ટર પાર્ટ કન્ટ્રી. રાઈટ? તો એ લોકો માટે એક સ્કોપ બનતો હોય છે કે એબ્રોડમાં જઈને વર્ક કરી શકે છે. આમાં બે પાર્ટ છે કે વન પાર્ટ ઇઝ બાય વિચ એ લોકો અહીંયાથી એમટેક કરીને જશે, કે એ લોકો અહીંથી બીટેક કરીને જશે ને ત્યાં ફ્યુચર સ્ટડી, ફર્ધર સ્ટડી, તો ધેટ ઇઝ ઓલ્સો પાર્ટ. અને ત્યાં બધી જ જગાએ કોઈ બી સ્ટ્રીમ કઈ રીતે સિલેક્ટ થતી હોય છે? ડિમાન્ડ ઉપર. યુએસની સિલિકોન વેલી કંપનીઝ જે છે એ લોકો બી અત્યારે ટેકનોલોજીકલ ડ્રીવન કંપની છે. તો એ લોકો બી એવા એન્જિનિયર્સ બધા રિક્રુટ કરશે જે ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડમાંથી છે. એટલે એ વસ્તુ બી ઈઝી છે કે ત્યાંના જે કોલેજીસ છે ત્યાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ માટે વધારે સીટ રિઝર્વ થઈ ગઈ હશે, કે વધારે સીટની રિક્વાયરમેન્ટ હશે. એટલે તમે જ્યારે એ ફિલ્ડ કરશો ત્યારે તમને યુએસએ કે યુકે કા ઇઝરાયલ કે યુરોપિયન કન્ટ્રીઝમાં જે તમે જર્મની છે ત્યાં તમે સ્ટડી કરવા જવું હશે ત્યાં તમારા માટે એડમિશન મળવા ત્યાં ઇઝી થઈ જશે. કારણ કે ત્યાં એ લોકોને એ જ વસ્તુની ડિમાન્ડ છે. એ લોકો એવા લોકોને એન્જિનિયર્સને લાવવા માંગે છે ત્યાં. તો એ તમારા માટે ઘણું બેનિફિશિયલ અને ઇઝી થઈ જશે. મૂવિંગ અહેડ, કન્ક્લુડિંગ ઓન ધ હાઇલાઇટ્સ ઓફ ઇઝી સ્ટ્રીમ, કે જ્યારે મેં તમને કીધું હતું સ્ટાર્ટિંગમાં કે તમારે 3 yearsનું ટર્મ તમારે તમારા રિક્રુટરને 2 મિનિટ્સમાં સમજાવવાનું છે. તમારો રિક્રુટમેન્ટ માટે જે બી ઓફિસર આવશે એ તમને સિમ્પલી એટલું જ પૂછવાનું છે કે અમે તમને કેમ સિલેક્ટ કરીએ, તમે ઈસી સ્ટડી કર્યું છે એના માટે તમારા માટે શું સારું છે, બીજા બધા ફિલ્ડના કમ્પેરમાં તમારામાં કયા એક્સ્ટ્રા વર્ચ્યુઝ છે, તમારામાં એક્સ્ટ્રા ફીચર્સ શું છે, એ તમારે એમને આગળ જઈને સમજાવવાના છે. એ વખતે તમારા જે એટલા બી તમારા જે મેન્ટર્સ છે, તમારા પ્રોફેસર્સ છે, એ લોકોએ 3 years તમારા પર બહુ જ મહેનત કરી છે, તમે લોકોને બહુ બધું સરસ રીતે સ્ટડી કરાવ્યું છે, બટ ઇન્ટરવ્યૂ તમારે જાતે ફેસ કરવાનું છે. અને તમે અત્યારે જે સ્ટ્રીમ સિલેક્ટ કરશો, કે અત્યારે તમે જે સ્ટ્રીમમાં ફોરવર્ડ થશો, એ સિલેક્ટ કરશે કે તમે ઇન્ટરવ્યુમાં કેટલું સરસ પરફોર્મ કરી શકશો અને તમને કેટલી સરસ જોબ ઓપોર્ચ્યુનિટી મળશે. એટલે મારા એક્સપિરિયન્સ પ્રમાણે કે જ્યારે મેં ઇસરોનું ઇન્ટરવ્યૂ ક્રેક કર્યું હતું ત્યારે મને કયા ફીચર્સ, ઈસીના ફીચર્સે મને હેલ્પ કર્યું હતું એ વસ્તુ ક્રેક કરવા માટે. ફર્સ્ટ થિંગ ઇઝ કે ડાયવર્સિટી ઇન ફિલ્ડ એન્શ્યોર્સ અ ગુડ ફ્યુચર. આ તમને એમાં હું પોઈન્ટ્સ આપું છું કે જે પોઈન્ટ્સને તમે તમારા રિક્રુટરને સમજાવીને તમારા માટે બહુ ઇઝી થઈ શકશે એક જોબ ઇન્ટરવ્યુને ક્રેક કરવા માટે, કાં તો તમારે કોઈક આઈડિયા પિચ કરવા માટે, રાઈટ? તો ડાયવર્સિટી ઇન ફિલ્ડ એન્શ્યોર્સ ગુડ ફ્યુચર. ફોર એક્ઝામ્પલ, જ્યારે તમે તમારો રિક્રુટર પૂછશે કે વાય શુડ વી હાયર યુ, રાઈટ? એ તમને એવું જ પૂછશે કે અમને શું બેનિફિટ છે ઈસી એન્જિનિયરને હાયર કરવામાં. તો ત્યારે તમે લોકો એમને એ કહી શકો છો કે ઈસી એન્જિનિયરિંગનું ફિલ્ડ છે એ બહુ વાસ્ટ ગ્રોઈંગ ફિલ્ડ છે, એ બહુ જ રેગ્યુલરલી એમાં અપડેટ્સ આવતા રહેતા હોય છે અને એમાં એટલી બધી ડાયવર્સિટી છે કે તમારે કોઈ બી નવો પ્રોજેક્ટ આવશે તો યુ ડોન્ટ નીડ ટુ ગેટ હાયર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ ઓર સમ અધર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ ડે બાય ડે, રાઈટ? તમારે સીધું ને સીધું
એક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર જે કે આઈ એમ બિંગ ધ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર, તમારે એક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર હાયર કરીને તમારું બધું જ કામ થશે. તો hiring a simple one engineer is good as hiring 3 good engineers for a long span of time. તો એક એ બેનિફિટ તમને મળશે, અને તમે તમારા રિક્રુટરને બેનિફિટ કરાવશો તો એ તમને હાયર કરશે, રાઈટ? ધેટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. કમ્પેટિબિલિટી ટુ મેજર કરંટ એન્ડ ફ્યુચર એપ્લિકેશન્સ, કે મેં તમને જેમ કે સમજાવ્યું કે અત્યારે એક નવો ફીચર આવ્યું છે આઈફોનમાં, કે અત્યારે એમાં 4 કેમેરાઝ આવે છે, ફ્યુચરમાં જઈને 5 કેમેરાઝ આવશે, નવા કોઈ ફીચર આવશે, ઇન્ટરનેટ કોલિંગ આવશે, હવે 5G બી આવે છે. તો એટલા બધા જે નવા ફીચર્સ આવી રહ્યા છે, તો તમારું એવું સ્ટ્રીમ કે જે દરેક ફીચર જોડે એ ઓલરેડી એ કમ્પેટિબલ છે, રાઈટ? તમારે એના માટે ફરી સ્ટડી કરવા કે ફરી કંઈક એક્સ્ટ્રા એજ્યુકેશન લેવાની જરૂર નહીં પડે. તમારે નો ડાઉટ નાનું મોટું રિસર્ચ કરવું જ પડશે અપડેટ્સ માટે, પોતાના અપડેટ રાખવા માટે, બટ તમારે આખું સ્ટ્રીમ ફરી સ્ટડી નહીં કરવું. એ કઈ છે કે ઈસી છે. તો તમને એક એ ફાયદો એ થશે કે તમારું ફ્યુચર અને કરંટ માટે તમે ઇઝીલી કમ્પેટેબલ થઈ શકશો. કમ્પેટેબલ વિથ અધર એન્જિનિયરિંગ સ્ટ્રીમ. દરેક કંપનીમાં એક મિકેનિકલ ડિપાર્ટમેન્ટ હોય, એક લાર્જ ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ હશે, એક કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ હશે, એક સિવિલ ડિપાર્ટમેન્ટ હશે, રાઈટ? તો એમાં જનરલી શું હોય કે એ લોકો એવા એન્જિનિયર્સ ફાઇન્ડ કરતા હોય, કે એવી સ્ટ્રીમને એન્જિનિયર્સ ફાઇન્ડ કરતા હોય કે જે બધા ડિપાર્ટમેન્ટ જોડે ઇઝીલી કમ્યુનિકેટ કરી શકે ટેકનિકલ લેવલ ઉપર, રાઈટ? ટેકનિકલ લેવલ ઉપર ઇઝીલી કમ્યુનિકેટ કરવું ધેટ ડઝન્ટ મીન કે મેં તમને ટેકનિકલ વાત કરીને તમે કંઈક પ્રોડક્ટ બનાવો. ફોર એક્ઝામ્પલ, અગર બે એન્જિનિયર છે, વન ઇઝ ફ્રોમ ઇન્સ્ટ્રુમેન્ટેશન ફિલ્ડ, અધર ઇઝ ફ્રોમ ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડ, એ લોકો જ્યારે કોઈ કોડિંગ માટે વાત કરી રહ્યા છે, તો એ બંનેની ઇન્ટેલેક્ચ્યુઅલ વે ઓફ થિંકિંગ, ઇન્ટેલેક્ચ્યુઅલ વે ઓફ ટોકિંગ સિમિલર હોય, તો એ લોકોનું જે પ્રોડક્ટ છે એ સ્મૂધલી કામ કરી શકે, રાઈટ? એ લોકોને બહુ ઓછા રિવિઝન્સમાં એ લોકો એક પ્રોડક્ટ નવું બહાર પાડી શકે છે. તો મેં મારા એક્સપિરિયન્સથી ફીલ કરેલું છે આ વસ્તુ, કે ઈસી એન્જિનિયરિંગ છે એ બધા એન્જિનિયરિંગ સ્ટ્રીમ જોડે કમ્પેટેબલ હોય છે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ ઉપર. કારણ કે અગર ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર કંઈ અહીં પૂછશે તો ઈસીમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન બી પાર્ટ છે એને ઇઝીલી આન્સર કરી શકશે. કમ્પ્યુટર એન્જિનિયર અગર ઈસીને આવીને કંઈ પૂછશે તો કોડિંગનો પાર્ટ બી ઈસીમાં છે, તો એ લોકો એને બી ઇઝીલી આન્સર કરી શકશે. તો ધીસ ઓલ ઇઝ ધ બેનિફિટ ઓફ ઈસી. પછી મોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કમ્પેર ટુ અધર ફિલ્ડ. જેમ કે મેં તમને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જ્યારે બી આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે આ થતું હોય છે ગવર્મેન્ટલ એજન્સીઝમાં. એટલે જેમ કે મેં તમને સેટેલાઇટ્સનો એક્ઝામ્પલ આપ્યો હતો, પછી મેં તમને એક એરક્રાફ્ટનો એક્ઝામ્પલ આપ્યો હતો, બોઈંગ ને બધાનો, પછી એક અગ્નિ મિસાઇલ્સનો મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, કે એ બધાની જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થતી હોય છે એ ડેલી ને ડેલી વધ્યા જ કરવાની છે. ઇટ ઇઝ નેવર ગોઈંગ ટુ એન્ડ. ફોર એક્ઝામ્પલ, અત્યારે અગર આપણા કોઈ કમ્પિટિટિંગ નેશને 12,000 કિલોમીટર લોંગ રેન્જ વાળી મિસાઇલ ડેવલપ કરી, તો ઇન્ડિયા તરત જ ડેવલપ કરશે એવી મિસાઇલ કે જે 12,000 કિલોમીટર્સથી વધારે હિટ કરી શકતી હોય, કે 15,000 કિલોમીટર હિટ કરી શકતી હોય. તો આ જે કમ્પિટિટિવનેસ છે બે કન્ટ્રીઝ વચ્ચે, એ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરે છે એના એન્જિનિયર્સ માટે, રાઈટ? તો એવા એન્જિનિયર્સ લોકોની રિક્વાયરમેન્ટ, એવી જે રિસર્ચ ને બધું રેગ્યુલર એટલું બધું ચાલ્યા જ કરતું હોય છે, જેના માટે તમારી ઓપોર્ચ્યુનિટીઝ ઇઝીલી ક્રિએટ થશે. પણ ફોર એક્ઝામ્પલ તમને એવું કહું કે કોઈ બી કંપની હશે એ એવા એન્જિનિયર સિલેક્ટ કરશે કે જે સેલ્ફ સફિશિયન્ટ હોય, રાઈટ? એ મેં તમને પહેલા બી કીધું. અને જ્યારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વાત આવતી હોય છે ત્યારે એ લોકોને મેજર ફોકસ રિસર્ચમાં હોય છે. એ લોકોને રિસર્ચ ટીમ બનાવી છે, નો ડાઉટ, બટ એ લોકોને લાર્જ રિસર્ચ ટીમ નથી બનાવી, એ લોકોને એક્સપર્ટ ટીમ બનાવી છે. એક એવી 5 કે 6 જણની ટીમ જે બધું જ કામ કરી શકશે, રાઈટ? તો નાવ આઈ થિંક એવરીવન મસ્ટ બી નોઈંગ કે કયા ટાઈપના એન્જિનિયર્સને રિક્રુટ કરશે એની અંદર કે જે બધું જ કામ કરી શકતા હોય, રાઈટ? વાસ્ટ ડેવલપમેન્ટ હેપનિંગ થ્રુ આઉટ ધ કન્ટ્રી. જેમ મેં તમને કીધું કે સ્ટાર્ટઅપને લોકો એન્કરેજ કરે છે, પછી નવા બિઝનેસીસ, નવા ઓટોમેશનની ઘણી બધી લાઇન્સ અત્યારે ડેવલપ થઈ રહી છે. તો એના માટે તમારે જોબ ક્રિએશન બહુ ઇઝી થતું હોય છે એની અંદર, અને મોર જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએશન કમ્પેર ટુ અધર સ્ટ્રીમ્સ. અને આ વસ્તુ મેં મારા એક્સપિરિયન્સથી ફીલ કરી હતી કે જ્યારે બી અત્યારે તમે કોઈ બી નવી જોબ ઓપોર્ચ્યુનિટી સિલેક્ટ કરશો, કે કોઈ બી જો રેન્ડમલી સિલેક્ટ કરો, આઈ વિલ નોટ સે એનીથિંગ. ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે એનટીપીસી નું જોઈ શકો છો, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, પછી HAL છે, રાઈટ? બેલ છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. એ તમે દરેકમાં તમે જોશો તો ઇલેક્ટ્રોનિક્સ ઇઝ ધ કી વર્ડ, રાઈટ? બેલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, BHEL, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. તો ઇલેક્ટ્રોનિક્સ ઇઝ ધ કી પોઈન્ટ, રાઈટ? એ લોકોને એ જ વસ્તુ જોઈતી હોય છે. તો એના કારણે જોબ ક્રિએશન છે ને
ઈસીની વધારે થતી હોય છે. અને ધ ગુડ થિંગ ઇઝ કે ઈસીમાં ટ્રેન્ડ ફોલો નથી થતું. તો તમારે ઈસીમાં આવ્યા પછી તમારા માટે એવી બધી સરસ જોબ, નીશ જોબ કે જે ક્રીમ જોબ્સ કહેવાય, એ લેવી તમારા માટે ઇઝી થઈ જશે. કારણ કે તમારા માટે એમાં કોમ્પિટિશન ઓછું છે. અને જ્યારે આઈ વોઝ પ્લાનિંગ ફોર ઇસરો, ત્યારે મેં જોયું હતું કે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર માટે there were 300 વેકેન્સીઝ, મિકેનિકલ એન્જિનિયર્સ માટે there were only 70 વેકેન્સીઝ, રાઈટ? અને એટલે ધીસ ઇઝ ધ ડિફરન્સ ઇન વિચ યુ કેન એક્સેલ ઇન ધીસ ફિલ્ડ for your future. So this is all the things that we have talked today, and with this I like to conclude my thing, and now we can have a Q&A session, whereas anyone can feel free to ask me anything and I'll be more than happy to answer your questions. Thank you. Hello. હેલો. હા, જીમિત પતી ગયું? હા સર. ઓકે, ફાઇન. યસ સર. બહુ સરસ કોઈ બી રીતે સ્ટુડન્ટ્સ ને એક્સપ્લેન કર્યું છે. ના થેન્ક યુ સો મચ સર. બ્રાન્ચ છે અને દરેક પોઈન્ટ્સ ને બહુ ડિટેલમાં એણે તે બહુ એક્સપ્લેન કર્યા અને આપણે દરેક પોઈન્ટ ને તે કવર કરી લીધા છે આપણા. Yes sir, thank you so much sir. And I will also like to thank I was a part of VPMP, અને અત્યારે જે સર સાથે તમે લોકો સ્ટડી કરો છો એ બધા સર સાથે મેં સ્ટડી કર્યું છે, એન્ડ આઈ ફીલ માય સેલ્ફ રિયલી ફોર્ચ્યુનેટ કે વીપીએમપીમાં સ્ટડી કર્યા પછી આઈ વોઝ રિયલી ફોર્ચ્યુનેટ કે મને આગળ જઈને બહુ સરસ જોબ ઓપોર્ચ્યુનિટીઝ બી મળી હતી. આઈ સ્ટાર્ટેડ અ વર્ક વિથ ઇસરો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીઝ, અને અત્યારે હું મારા પર્સનલ બિઝનેસમાં જ છું. તો જે એ લોકોનું જે વે ઓફ સ્ટડીંગ છે, વે ઓફ એક્સપ્લેઇંગ છે, યુ આર ઓલ વેરી લકી કે તમને આ બધા ટીચર્સ સાથે સ્ટડી કરવાનો ચાન્સ મળ્યો છે. એની ક્વેશ્ચન્સ? કોઈને ક્વેશ્ચન પૂછવો છે? એની માનવ